નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। बुरा जो देखन में चला बुरा ना मिलिया कोई, जो मन खोजा अपना मुझसे बुरा ना कोई। સંત કબીર સાહેબના આ દોહાનો અર્થ અંતે એ લોકોને સમજાશે જેઓ કપ સિરપની બોટલમાં જાણે અજાણે નિયમોનો ભંગ કરી કફનનો સામાન ખુલ્લેઆમ વેચી કાઢે છે। એક નાની શીશી વિપરીત સંજોગોમાં લઈ જઈ શકે છે સ્મશાન સુધી। એક સિરપ જે હોવી જોઈએ ડોક્ટરની સલાહ મુજબ, પણ શું થાય જ્યારે આ જ સિરપ વેચાય ડોક્ટરની ચિઠ્ઠી વગર? આ મૌલિક સવાલો નથી, પણ જમીની હકીકત છે જે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થઈ છે। અમારા સંવાદદાતાએ અમદાવાદના પૂર્વથી લઈ પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના મેડિકલ સ્ટોર પર પહોંચીને કફ સિરપ દવાની એક વિગત જાણી કે શું ડોક્ટરની ચિઠ્ઠી વગર આ કફ સિરપ મળે છે। જો કે ગણ્યા ગાંઠિયા મેડિકલ સ્ટોર ધારકો સિવાય મોટા ભાગના સ્ટોર ધારકો ડોક્ટરની ચિઠ્ઠી વગર જ સિરપ આપતા અમારા કેમેરામાં કેદ થયા। આ બાજુ WHO અને ભારત સરકારની એડવાઇઝરી પણ જાહેર થઈ ચૂકી છે, છતાં કઈ દિશામાં આ મેડિકલની આડમાં મોતનો વેપાર થઈ રહ્યો છે, જાણીશું કિલર સિરપના આ કાળા કારોબારમાં। તો જાહેર જનતાને જાગૃત કરવા માટે ગુજરાત ફર્સ્ટ અહેવાલ દર્શાવી રહ્યું છે, અને સાથે સાથે કેવી રીતે નિયમોનો ઉલાળ્યો થઈ રહ્યો છે, અને આ નિયમ ભંગમાં આ પૈસા કમાવાની આડમાં કેટલાક લોકોના જીવ પણ જઈ શકે છે, લોકોને ગંભીર બીમારી પણ થઈ શકે છે, અને સાથે સાથે જે યુવા ધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે, નશાના રવાડે ચડ્યું છે, એની પણ અમારે વાત આજે કરવી છે। કિલર સિરપનો જે કાળો કારોબાર ચાલી રહ્યો છે, મેડિકલની આડમાં જે મોતનો કારોબાર ચાલી રહ્યો છે, દવાની દુકાનમાં ક્યાંક દફનનો સામાન મળી રહ્યો છે। અને શરૂઆત એટલા માટે કરી છે, તમને યાદ હશે મધ્યપ્રદેશનું એ છિંદવાડા હોય કે પછી રાજસ્થાન, જ્યાં એ જ સિરપને કારણે બાળકોના ટપોટપ મોત થયા હતા, અને પછી જ્યારે તપાસનો રેલો ગુજરાતમાં પહોંચ્યો ત્યાં પણ આવી સિરપ હતી। અમે એ સિરપના વેચાણ પર વાત નથી કરી રહ્યા, પરંતુ એ સિરપ જો તમારે લેવી હોય તો ડોક્ટરની ચિઠ્ઠી જરૂરી છે, પણ કમનસીબે ગુજરાતમાં આ થતું નથી। ગુજરાત ફર્સ્ટ પર થોડી જ મિનિટોમાં આ કાળા કારોબારનો પર્દાફાશ થવા જઈ રહ્યું છે। દવાની દુકાને જો જાઓ તો ડોક્ટરની ચિઠ્ઠી વગર ઝેર આપવામાં આવે છે। જી હા, ગુજરાત ફર્સ્ટ હમણાં તમને બતાવશે, એક પછી એક સ્ટિંગ ઓપરેશન તમને બતાવીશું। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અમારા સંવાદદાતા ઉમંગ રાવલ પહોંચ્યા હતા, અને આ ફાર્માસિસ્ટ બેનકાબ થયા છે। ફાર્મસી સ્ટોર પર કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન માંગવામાં આવતું જ નથી। ડોક્ટરની ચિઠ્ઠી વગર દુકાનદાર કફ સિરપની દવા આપી દે છે, ફાર્મસી સ્ટોર પર પ્રશ્ન પૂછ્યા વગર। જી હા, અમારા રિપોર્ટર જ્યારે મેડિકલ સ્ટોરમાં પહોંચ્યા, એમણે કહ્યું કે ભાઈ મને આ સિરપ આપી દો। જો કે એ સિરપ લેવા માટે ડોક્ટરની ચિઠ્ઠી જરૂરી હોય છે। જો કે એ લોકોએ એવી ચિઠ્ઠી માંગવાની એમને કોઈ જરૂરિયાત લાગી જ નહીં, તુરંત જ અમારા રિપોર્ટરને એમણે કફ સિરપ આપી દીધી, અને અમે કેમેરા સાથે પહોંચ્યા હતા। ફાર્મસીમાં કાયદાનો ભંગ આ લાઈવ કેમેરામાં કેદ થઈ ચૂક્યો છે, જ્યાં ડોક્ટરની ચિઠ્ઠી વગર શેડ્યુલ એચ સિરપનું વેચાણ થઈ રહ્યું છે। ડોક્ટરની ચિઠ્ઠી વગર શેડ્યુલ H1નું પણ વેચાણ થાય છે, અને આ ચિઠ્ઠી વગર શેડ્યુલ G સિરપનું પણ વેચાણ થઈ રહ્યું છે। અને તમે વિચારો, આ સિરપ જો તમને મળી ગઈ, તમને એવું લાગતું હશે કે થોડી ખાંસી થઈ છે, શરદી થઈ છે, હું આ સિરપ લઈ લઉં, પણ જો તમે ડોક્ટરની સલાહ સૂચન વગર આ સિરપ લો છો તો તમારો જીવ જઈ શકે છે, તમને બીજી કોઈ બીમારી થઈ શકે છે। સાથે સાથે ગુજરાતમાં ઘણા બધા એવા લોકો છે કે જે લોકોને ડ્રગ્સ નથી મળતું, મેફેડ્રોન ડ્રગ્સ નથી મળતું કે MD ડ્રગ્સ નથી મળતું, તો પછી એ લોકો આ કફ સિરપનો નશા તરીકે ઉપયોગ કરતા હોય છે। બે બાબત છે, અને સરકારે આ બાબતે એડવાઇઝરી જાહેર કરી છે, સરકાર આ બાબતે પાલન તો કરાવે છે, પણ કમનસીબે ગુજરાતમાં અમદાવાદમાં અમારા સંવાદદાતાને જોવા મળ્યું આ તમામ અલગ અલગ એ મેડિકલ સ્ટોરના વિઝ્યુઅલ છે, જ્યાં દાવો થઈ રહ્યો છે, અમને જે વિગત મળી છે એ રીતે, કે ત્યાં ડોક્ટરની ચિઠ્ઠી વગર જ કફ સિરપ આપી દેવામાં આવે છે, જે માટેના નિયમ બની ચૂક્યા છે કે ભાઈ જો તમારે આ સિરપનું વેચાણ કરવું છે, ડોક્ટરની ચિઠ્ઠી વગર તમે સિરપ નહીં આપી શકો। છતાં પણ આ ફાર્માસિસ્ટ કેમ આ નિયમોનો ઉલાળ્યો કરે છે, એ જ અમારો સવાલ છે। શું આપણે
મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ઘટનામાંથી કોઈ બોધ લીધો જ નથી અથવા તો આપણે લેવા જ નથી માંગતા. એક મોટો સવાલ, નશાનો આ જે નવો ચહેરો સામે આવ્યો છે જેમાં કફ સિરપના નામે નરકનું વેચાણ થઈ રહ્યું છે એના વિશે અમારે વાત કરવી છે. અમદાવાદની વાત કરીએ તો બે રોકટોક પ્રિસ્ક્રિપ્શન વગર જ સિરપ મળી જાય છે. જી હા, ગુજરાત ફર્સ્ટના અમારા સંવાદદાતા ઉમંગ રાવલનો એક્સક્લુઝિવ રિપોર્ટ તમને બતાવવા જઈ રહ્યા છે, જ્યાં પ્રિસ્ક્રિપ્શન ફરજિયાતના નિયમનો ખુલ્લેઆમ ઉલાળ્યો થઈ રહ્યો છે. ખાંસી હોય, ઉધરસ હોય, કફ, ગમે તે સિરપ લેવી જીવલેણ સાબિત થઈ શકે છે, જોખમી સાબિત થઈ શકે છે. શેડ્યુલ H હોય કે પછી શેડ્યુલ H1 હોય કે પછી શેડ્યુલ G હોય, આ સિરપ જો તમે ડોક્ટરની સલાહ વગર લઈ રહ્યા છો અને જો મેડિકલ સ્ટોર ધારકો પણ ડોક્ટરની ચિઠ્ઠી વગર એ વેચી રહ્યા છે તો સીધી રીતે એક કાયદાકીય રીતે ગુનો બને છે. છતાં પણ છડેચોક ઉલ્લંઘન થાય છે અને તમે જુઓ કે આ રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, નિયમોનો ભંગ થયો છે, છતાં પણ એક પણ મેડિકલ સ્ટોર ધારક સામે કે પછી એ ફાર્માસિસ્ટ સામે કોઈ કાર્યવાહી થતી નથી. અને એ કાર્યવાહી થાય, આ ખેલ અટકી જાય, લોકોના જીવ ન જાય, લોકોને ગંભીર બીમારી ન થાય અને નશાનો જે કાળો કારોબાર ચાલી રહ્યો છે, જે યુવાધન નશામાં અત્યારે ફસાઈ રહ્યું છે, એના માટે આ ગુજરાત ફર્સ્ટ અહેવાલ બતાવી રહ્યું છે. અસંખ્ય એવા કિસ્સા આવી ચૂક્યા છે કે જ્યાં સિરપથી નશો કરાય છે. તમને પણ ખબર છે કે ઘણા એવા યુવાધન કેવા છોકરાઓ છે કે જેમને આવું એમડી ડ્રગ્સ કંઈ ન મળે એટલે અંતે પછી આ સિરપનો નશો કરતા હોય છે. એ પણ એમના માટે ખૂબ જ જોખમી છે. છડેચોક લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે, છતાં સંબંધિત તંત્ર કેમ ચૂપ છે, એક અમારો સવાલ છે. કાર્યવાહીના નામે ખાનાપૂર્તિ થવાથી ફાર્માસિસ્ટ બેફામ બનેલા છે. તો ગુજરાત ફર્સ્ટના સૌથી મોટા ઓપરેશનમાં અમારા સંવાદદાતા અલગ અલગ મેડિકલ સ્ટોરમાં પહોંચ્યા હતા. સૌપ્રથમ તમને બતાવીએ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ અપોલો ફાર્મસી સ્ટોરની વાત કરીએ, જ્યાં અમારા રિપોર્ટર પહોંચ્યા અને એમણે કીધું કે ભાઈ મને આ કફ સિરપ તમે આપી દો. જો કે કફ સિરપ લેવી હોય તો ડોક્ટરની ચિઠ્ઠી જરૂરી છે, પણ ત્યાં આખરે શું સંવાદ થયો, કેમેરામાં શું કેદ થયું, તમે જુઓ કેવી રીતે ડોક્ટરની ચિઠ્ઠી વગર કફ સિરપનું વેચાણ થઈ રહ્યું છે. જુઓ. એટલી મજબૂત થઈ ગઈ આ બેનો કન્ટેન એક જ હતો ના અલગ ઉપરના સાઈડ આપવાના ક્વોલિટી એટલી મજબૂત થઈ ગઈ આ બેનો કન્ટેન એક જ હતો ના અલગ ઉપરના સાઈડ આપવાના ક્વોલિટી એટલી મજબૂત થઈ ગઈ આ બેનો કન્ટેન એક જ હતો ના અલગ ઉપરના સાઈડ આપવાના ક્વોલિટી એટલી મજબૂત થઈ ગઈ આ બેનો કન્ટેન એક જ હતો ના અલગ ઉપરના સાઈડ આપવાના. તો અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારનો તમે એ વિડીયો જોયો અને હવે તમને બતાવીશું અમદાવાદના જ પ્રહલાદનગર વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાં કેવી રીતે કફ સિરપ વેચાઈ રહી છે. અમારા રિપોર્ટર અમદાવાદમાં અલગ અલગ મેડિકલ સ્ટોરમાં પહોંચ્યા હતા. ચાણક્યપુરી બાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા નમઃ ફાર્મસી સ્ટોરમાં પહોંચ્યા, જ્યાં પણ કફ સિરપ તો મળી રહી છે, જો કે ડોક્ટરની ચિઠ્ઠી વિના. જે નિયમ બનેલો છે કે ડોક્ટર જ્યાં સુધી લખીને આપે ત્યાં સુધી તમે આ કફ સિરપ નહીં વેચી શકો, છતાં પણ આ નમઃ ફાર્મસી સ્ટોરમાં સિરપ વેચાઈ રહી છે. એ પણ જુઓ. કપ સિરપ કોરી ખાંસી છે આના છે બીજી કોઈ સારી એફડી એનડી એને ફળી આવે ને એને ફળી नहीं वो अच्छी रहती है नॉर्मल के लिए रहे हाँ मतलब इसमें सब ये वाली दे दो ना आई बाटली पी जो यार आधी कोई व्यवस्थित आप उमर के वन मतलब ये वीडियो डालो ककू अबे चेटली लेवानी આખે આખું ભરી દેવાનું 10 ml એટલે એમાં અમારે છે ને જો આ મોપ્યું છે, આ રહ્યું મોપ્યું. હા એ તો જો એટલે તો 10 ml પૂછ્યું મેરા આર્યું આખું ઢોકળું પીવાનું
બરાબર, આ કેટલા દાડા ચાલશે? હું રોજ પીવું તો 5 દાડા 6 દાડા રોજ પીયો. હા 5 હા એમ. મૂળ આયા તો ત્યાંથી જ તે હે ભાઈ અમે મૂળ તો રાજસ્થાનના જ છીએ રે ભાઈ. અમે બોમણે રાજસ્થાનના જ ભાઈ. તો તમે જોયું કે અમે અમારી ટીમ આરામથી એ મેડિકલ સ્ટોરમાં પ્રવેશે છે. જે કફ સિરપ માટે ડૉક્ટરની ચિઠ્ઠી જોઈએ, ચિઠ્ઠી પણ અમારી પાસે નથી, છતાં પણ અમને કફ સિરપ આપી દેવામાં આવે છે. એટલું જ નહીં, અમે બિલ પણ લઈએ છીએ. એ સીધું જ એ પુરાવો છે, બતાવે છે કે છડે ચોક નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જે ઉમંગ આ સ્ટિંગ ઓપરેશન કરવા માટે પહોંચ્યા તેમની સાથે જ વાત કરીશું. ઉમંગ, આ નિયમોનું સીધી રીતે ભંગ થઈ રહ્યું છે. શું એ મેડિકલ સ્ટોર ધારકો, ફાર્માસિસ્ટ હોય, શું એમને ખબર નથી કે આ નિયમોનો ભંગ છે, લોકોનો જીવ જઈ શકે છે, ગંભીર બીમારી થઈ શકે છે, કે પછી એમને ખબર છે કે ભલે જે થયું થાય, ભલે આપણે નિયમોનો ભંગ કરીએ, અમારું કશું થવાનું નથી? એ કોન્ફિડન્સના કારણે ખુલ્લેઆમ એ લોકો કફ સિરપ ડોક્ટરની ચિઠ્ઠી વગર વેચી રહ્યા છે. બિલકુલ વિકાસ, તમે જુઓ કે આપણે કોઈ નાની એવી મેડિકલ નથી પકડી કે અથવા તો ઘણી બધી એવી મેડિકલો છે કે જ્યાં એવી દવાઓ નશા માટે વપરાતી એ વિધાઉટ ડૉક્ટરની ચિઠ્ઠીમાં લખ્યા વગરની દવાઓ છે તે આપી દેવામાં આવે છે. પણ આપણે એવી મેડિકલ પકડી છે કે જ્યાંનું એક દિવસનું કાઉન્ટર, કે જેનો ગલ્લો આપણે કહીએ તો 1 લાખ રૂપિયા સુધીનો એ વ્યાપાર કરે છે દવાઓનો. એપોલો જેવી ચેઇન ધરાવતી ફાર્માસ્યુટિકલ કંપનીના મેડિકલમાંથી સરળતાથી, કે જે ડૉક્ટરો તપાસ કર્યા પછી જ એ દવા છે એ આપવી જોઈએ, એ વિધાઉટ ડૉક્ટરની ચિઠ્ઠી વગર સરળતાથી, જ્યારે તમે એમ કહો કે મને ઉધરસ અથવા તો શરદી છેલ્લા 10 દિવસથી છે ને મળતી નથી, કંઈક હેવી ડોઝ આપો, કે જે નિયમોને આધીન શિડ્યુલ H, H1 અને શિડ્યુલ G, આ 3 જે શિડ્યુલ છે એ એના પેરામીટર સેટ કરેલા છે કે જે ડૉક્ટરની ચિઠ્ઠી વગર કોઈ પણ મેડિકલ ધારક ન આપી શકે. આ એપોલો જેવી અને અન્ય નટરાજ છે, નમો વેલનેસ છે, આ બધી જ મેડિકલોએ કોઈ પણ ચિઠ્ઠી વગર આ 3 શિડ્યુલની કફ સિરપ અમારા હાથમાં પકડાવી દીધી છે. કશું જ પૂછ્યું નથી. અને કેમ આ જે સિરપ છે એ ડૉક્ટરો પાસેથી જ્યારે જાણકારી લીધી હતી ત્યારે એ પણ ખબર પડી હતી કે કફ, જે પલ્મોનોલોજિસ્ટ હોય એટલે કે ફેફસાના ડૉક્ટર, એ નિદાન કરીને કહેતા હોય છે કે ફેફસામાં કફ ભરાયો છે અને બહાર કાઢો, ત્યાંને ત્યાં એને સમાવિષ્ટ કરી દેવો અથવા તો ત્યાંને ત્યાં એ કફ છે મટાડી શકાય. તો એ બધા ધારાધોરણના હેઠળ ડૉક્ટર છે એ સિરપનો શિડ્યુલ નક્કી કરતા હોય છે, એનું ડ્રગ નક્કી કરતા હોય છે અને ત્યારબાદ એ એમની ચિઠ્ઠીમાં લખતા હોય છે. આ જે દવાઓ તમે જોઈ રહ્યા છો વિકાસ, જે આપણા દર્શકો જોઈ રહ્યા છે, ટેબલ ઉપર આપણે ગોઠવેલી કફ સિરપો છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને આ 9. 8 મેડિકલમાંથી 9 કફ સિરપ લીધી છે. મેં પહેલા કહ્યું એમ કે આ બધાએ પ્રિસ્ક્રિપ્શન એટલે કે ડૉક્ટરની ચિઠ્ઠી વગર તો આપી જ છે, પરંતુ જે સફેદ કાગળ દેખાય છે તો બિલ આપવામાં પણ એમણે ખચકાટ નથી કર્યો. એ પછી જો હું તમને બતાવું તો પહેલી જ બોટલ આપણે જો ખોલીએ તો આ આપણે બ્રાન્ડનું નામ છે અહીંયા છુપાવ્યું છે, કારણ કે બ્રાન્ડથી આપણે કોઈ લેવા દેવા નથી, આપણે જે કન્ટેન્ટ છે એનાથી લેવા દેવા છે. અને આ જે વોર્નિંગ લખી છે આ બોટલ ઉપર, એ વોર્નિંગથી લેવા દેવા છે અને એમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે ડૉક્ટરની ચિઠ્ઠી વગર આ કફ સિરપ કોઈ પણ મેડિકલ ધારક ન આપી શકે. આમાં શિડ્યુલ H લખેલો છે. હવે આ જે મેડિકલ છે એનું બિલ છે, આપણે ડૉક્ટરની ચિઠ્ઠી નથી આપી પરંતુ એમણે આપણને બિલ આપી દીધું છે. આ નમનિધિ ફાર્મા છે એનું બિલ છે, આ જુઓ, આ બિલ સાથે આ બોટલ છે, પણ આપણે ડૉક્ટરની ચિઠ્ઠી એમને આપી નથી અને બિલ સાથે આપી દીધું છે. બીજી જો આપણે જોઈએ તો એ જ રીતે આ બીજી બોટલ છે એનું પણ બિલ છે અને બિલ સાથે જ આ બધી જ દુકાનો જે આ એપોલો ફાર્માસ્યુટિકલ કંપની મેં જેમ હમણાં તમને કીધું એ એપોલોની બ્રાન્ચમાંથી લીધેલી છે અને એ પણ કોડિનવાળી દવા, કે આ ડૉક્ટરો લખતા જ નથી. આ જે એકચ્યુઅલી ફિસેડાઇન છે અને એમાં જે ડ્રગ્સ આવે છે મોટા ભાગે નશા માટે વપરાતી દવા છે. આ ડૉક્ટરો પ્રિસ્ક્રાઇબ નથી કરતા અથવા તો ડૉક્ટરો આ કફ સિરપ લેવાની આમ સ્પષ્ટપણે છે એ ના પાડતા હોય છે. બીજી જો આપણે જોઈએ તો બીજી જે હું કોડિનની વાત કરતો હતો, જેમાં કોડિન ડ્રગ્સ આવે છે, જે સ્ટિંગ ઓપરેશન કર્યા છે એ તમામ આપણે બતાવવાના છે. એ વિસ્તૃત જાણકારી આપણે દર્શક મિત્રોને આપીશું, તંત્રને કેટલાક સવાલ પણ પૂછીશું, પરંતુ વધુ કેટલાક સ્ટિંગ આપણે જોઈ લઈએ કે આખરે અલગ અલગ જ્યારે મેડિકલ સ્ટોરમાં ઉમંગ રાવલ પહોંચ્યા ત્યારે શું હતું. હવે વાત આપણે કરીશું અમદાવાદના વેજલપુર વિસ્તારની, જ્યાં સોલ ક્યોર ફાર્મસી સ્ટોર, જ્યાં ઉમંગ રાવલ પહોંચ્યા અને અહીંયા પણ એવું થયું. સેમ સ્ક્રિપ્ટ,
સેમ મોડસ ઓપરેન્ડી કે તમે લેવા જાઓ, કફ સિરપ અમને જોઈએ છે, એ મેડિકલ સ્ટોર ધારકે કહેવું જોઈએ કે લાવો ચિઠ્ઠી ક્યાં છે, પણ ચિઠ્ઠી કોઈ માંગતું જ નથી, ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શનની કોઈ જરૂરિયાત એમને લાગતી જ નથી અને સીધી જ અમને કફ સિરપની બોટલ પકડાવી દેવામાં આવી. વેજલપુરમાં ત્યાં શું જોવા મળ્યું સોલ ક્યોર ફાર્મસી સ્ટોરમાં એ પણ જોયું. खांसी सिरप इससे छोटा बड़ी अच्छी, बहुत अच्छा है। दूसरी कोई कंपनी की नहीं है. तो एनएफ वाली एक आती है वो है. NF हाँ, नहीं, एनएफ वाली नहीं पड़ी. ये सर्विस हाँ बस हाँ वो पकड़ी थी वो. मैनकाइंड की है। हाँ, कोई दिक्कत नहीं. तो बिल भरा था ना. તો વેજલપુરનું તમે જોયું સોલ ક્યોર ફાર્મસી, વધુ એક વેજલપુરનો મેડિકલ સ્ટોર છે ને આ તો ખૂબ જ ફેમસ નામ છે અપોલો ફાર્મસી સ્ટોર. અહીંયા પણ જ્યારે અમારી ટીમ પહોંચી કફ સિરપમાં પ્રિસ્ક્રિપ્શન વગર જ છડેચોક વેચાણ થઈ રહ્યું છે. અહીંયા શું જોવા મળ્યું અપોલો ફાર્મસી સ્ટોરમાં વેજલપુરમાં તે પણ જો. ઓરી ખાંસી થઈ હો. પેલી એનએફ વાળી આવે ને, એનએફ વાળી મેનકાઇન્ડ આના સિવાય એક બીજી આવે છે. આવે તો वो डबलो जो आ डबली पड़ी है બિલાલ દે નંબર नंबर ओके ना તો વેજલપુરને એક સાથે બે મેડિકલ સ્ટોર જોયા. હવે ઘાટલોડિયા જઈશું. ઘાટલોડિયામાં પણ એક ક્રિષ્ના મેડિકલ સ્ટોર છે. અહીંયા જ્યારે અમારી ટીમ પહોંચી ત્યાં શું જવાબ આપવામાં આવ્યો, કેવો વાર્તાલાપ થયો એ પણ સાંભળો. में भी सिरप नहीं, जल्दी मतलब टैबलेट लो पड़े. तो पेली चीज सेक्शन खोलो ने तो क्या पड़ी है. अरे दिवस में ठंडा है ऊपर पानी नहीं पीना अंदर. एलर्जी में मौका है. आदि डीएक्स वाली नहीं हमारी ये कितनी हमारा काम करते हैं. पेली हां हां हमको जल्दी से होता है. फास्ट काम करे. अंदर सिला है ना. તો ઉમંગ અલગ અલગ વિસ્તારમાં આપણે પહોંચ્યા. વેજલપુરમાં ગયા, ઘાટલોડિયા ગયા, પ્રહલાદનગર ગયા. ક્યાં કોઈને નિયમની પડી જ નથી, કોઈના જીવની નથી પડી, ફક્ત પૈસા કમાવામાં જ રસ હોય એવું લાગી રહ્યું છે. તમે જાઓ મેડિકલ સ્ટોરમાં, કફ સિરપ આપો, તુરંત જ તમને કફ સિરપ પકડાઈ દેવામાં આવે છે. શું આ લોકોને નિયમ ખબર છે ખરા કે પછી જાણતા હોવા તમામ અજાણ બને છે કે એમને ખબર છે કે ભાઈ તંત્ર તો આપણા કિસ્સામાં જ છે ને, થોડો દંડ ભરી દઈશું પણ બચી જઈશું? કદાચ એ જ કારણ હોઈ શકે. બિલકુલ એ જ વિકાસ કારણ છે. કારણ કે મધ્યપ્રદેશ રાજસ્થાનમાં બનેલી ઘટના પછી લગભગ 20 દિવસ તંત્રએ ઘોડાની લગામ એટલે કે મેડિકલવાળાની લગામ ખેંચેલી હતી અને ત્યાં સુધી આ મેડિકલવાળા વેચતા નહોતા. આપણે પ્રયત્ન કર્યા હતા 2 વખત અને ત્રીજી વખત જ્યારે પ્રયત્ન કર્યો એટલે 8 મેડિકલમાં આપણે સ્ટિંગ ઓપરેશન કર્યું અને એ પછી કોઈ અધિકારીની કોઈ પણ તપાસની ચેકિંગની આ મેડિકલ ધારકોને કોઈ પણ બીક નથી. એનો જીવતો જાગતો ઉદાહરણ પુરાવો આપણા સ્ટિંગ ઓપરેશનની અંદર છે. તમે એમની જોતા 2 વખત ઉધરસ ખાવ ને એમને એમ કહી દો કે ભાઈ આ નહીં હેવી ડોઝ, એનએફ લખેલું નથી આવતું પેલું, એટલે કે અહીંયા આ જે હું તમને કોડાઇન કહેતો હતો, કોડિન જે ડ્રગ્સ આવે છે આ પણ ડોક્ટરો જનરલી કોઈ પણ દર્દી માટે લખતા નથી. કારણ કે આનાથી ઊંઘ આવવી, વધારે પડતી ઊંઘ આવી, બીપીના પેશન્ટ અથવા તો પછી હૃદય રોગના પેશન્ટ હોય તેને તરત જ તકલીફ થઈ શકે છે. તેમ છતાં ડોક્ટરની ચિઠ્ઠી વગર આ જે દવા છે આ સોલ ફાર્મા જે છે, સોલ ક્યોર, જે વેજલપુર આનંદનગર રોડ ઉપર આવેલી છે ત્યાં આગળથી આપી દેવામાં આવી છે. આ તમામે તમામના બિલ છે એટલે કોઈ બીક નથી. આપણે વાતો કરી લઈએ છીએ. મધ્યપ્રદેશ રાજસ્થાનમાં બન્યા પછી જે પણ એ દવાઓ હતી અને અનેક રાજ્યોમાં આપણે બેન્ડ કરી દીધી, પણ નિયમ એ પણ આવ્યો, નોટિસ જ્યારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું સાવચેતીના ભાગરૂપે કેન્દ્ર સરકાર થકી કે ભાઈ 2 વર્ષ કે 5 વર્ષ કે 6 વર્ષના નાના જે પણ બાળકો હોય તેમને કફ સિરપની જરૂર નથી. સાથે જ અન્ય કોઈ પણ વ્યક્તિઓ એમણે પણ ડોક્ટરની ચિઠ્ઠી વગર મેડિકલમાંથી દવાઓ ન લેવી. તેમ છતાં પણ આ મેડિકલ ધારકોને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તમારે પણ દવાઓ ડોક્ટરની ચિઠ્ઠી વગર ન આપવી. તેમ છતાં એપોલો જેવી મોટી ફાર્માસ્યુટિકલ જેને કંપની કહેવાય એના અલગ અલગ અમદાવાદની અંદર 100 કરતાં વધારે યુનિટ છે.
આ તમામે તમામ યુનિટમાં જો આપણે વિકાસ ગયા હોત તો 100 યુનિટમાંથી અહીંયા 9 નહીં પરંતુ 99 બોટલો પડી હોત, એમાં પણ કોઈ નવાઈ નથી. ચાલી જઈને કહેવાનું થાય કે કપ સિરપ આપો. એ પછી જો વિકાસ આપણે હતા કે આ બીજી જે કપ સિરપ છે એ કપ સિરપ છે, આ કપ સિરપ પણ આપણે લાવ્યા હતા, એનું બિલ છે, એ બિલ આપી દે છે નમ વેલનેસ. અને આ ભાઈ તો ત્યાં સુધી કહે છે કે આમાં 10 ml નું ઢાંકણું છે, તમારે 3 ટાઈમ પી લેવાની. આ ઢાંકણું બતાવે છે અને કે આ 3 ટાઈમ તમારે પી લેવાની. એટલે ભાઈ મેડિકલ વાળા જ પોતે ડોક્ટર બની જાય છે અને જે દર્દી જાય એને સલાહ આપી દે છે કે 10 ml સવાર બપોર ને સાંજ લઈ લેજો. પણ એમને એ નથી ખબર પડતી કે આ જે દવાઓ છે એ કેટલી હાનિકારક સાબિત થઈ શકે છે કે જેમને બ્લડ પ્રેશર હોય, જેમને ફેફસાની બીમારી હોય, જેમને હાર્ટની બીમારી હોય કે ખાંસીના અલગ અલગ પ્રકારો છે, સૂકી ખાંસી આવતી હોય, વધારે પડતો કફ થઈ ગયો હોય, એ પ્રમાણે ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. તેમ છતાં પણ આ મેડિકલ ધારકોનો ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ નથી, કોઈ ચેકિંગ તપાસ થતું નથી. અને એટલે ઉમંગ ભલે કોઈ અંકુશ ન હોય, ભલે કોઈ બોલનારું ન હોય, પરંતુ ગુજરાત ફર્સ્ટ બોલશે અને એમની આ જે લાલિયાવાડી છે એને આપણે એટલા માટે ઉજાગર કરી રહ્યા છે. અને આ બધાની વચ્ચે ગુજરાત ફર્સ્ટે જે ઓપરેશન ચલાવ્યું છે, સિરપ કાંડનો ખુલાસો કર્યો, તેને હવે મેડિકલ એસોસિએશન તરફથી પણ ટેકો મળ્યો છે. મેડિકલ એસોસિએશને ગુજરાત ફર્સ્ટના ઓપરેશનને બિરદાવ્યું છે. મેડિકલ એસોસિએશને ગુજરાત ફર્સ્ટને અભિનંદન પણ આપ્યા છે. મેડિકલ એસોસિએશન તરફથી જશવંતભાઈ પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મેડિકલ ધારક જો આવી ભૂલ કરે, લાયસન્સ જ રદ કરો. જશવંતભાઈ પોતે કહી રહ્યા છે કે લાયસન્સ રદ થવું જોઈએ. સરકારના પ્રયત્નો જાગૃત કરવાના છે, પણ અમલવારી પણ ખૂબ જરૂરી છે. પ્રિસ્ક્રિપ્શન વિના જો દવા આપવામાં આવે છે તો એવા એકમો સામે પગલાં લેવાની માંગ જશવંતભાઈએ કરી. તેમણે કહ્યું કે લોકોની સુરક્ષા અને જનજાગૃતિ માટેના પ્રયત્નો થવા જોઈએ. ગુજરાત ફર્સ્ટની આ કામગીરીને તેમણે બિરદાવી છે. શું કહેવામાં આવ્યું તેમના તરફથી એ પણ સાંભળી લીધું. આમ તો ગુજરાત ફર્સ્ટની ટીમ અને તમને પોતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઉમંગભાઈ, કે આવું સારું ઓપરેશન કરી અને અધિકારીઓ સુધી આ માહિતી પહોંચે. એક તરફ દેશની અંદર કફ સિરપના હિસાબે 25થી વધુ બાળકોના મોત થયા છે, અને આપે જ્યારે સ્ટિંગ ઓપરેશન કરી અને કોડિન સિરપથી માંડી, ફેન્સિડિલથી માંડી ઘણી શિડ્યુલ એચ એવી દવાઓ જે તમે મને બતાવી, એ જે મેડિકલ સ્ટોર્સે આપ્યા હોય એની સામે ખરેખર કડકમાં કડક કાર્યવાહી સરકાર અથવા અધિકારીઓએ કરવી જોઈએ. કારણ કે આજે યુવા ધન જે રીતે આડા રસ્તે જઈ રહ્યું છે, અને એક તરફ આપણે મોટી મોટી જાહેરાતો કરીએ, આજે જે કંઈ મેમ્બરો પકડાયા હશે, કદાચ સૌથી વધુ ચેઇન સ્ટોર્સવાળા હશે, જે ચેઇન સ્ટોર્સોને એમ જ છે કે ભાઈ અમારા સિવાય બીજો કોઈ ધંધો ન કરી શકે, એવા લોકો કદાચ વધારે હશે. અમારા કેમિસ્ટોને લગભગ અમે 95-97% સમજાવવામાં સફળ થયેલા છીએ કે ભાઈ આવી દવાઓ બને ત્યાં સુધી વિધાઉટ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ન વેચવી જોઈએ. છતાંય 2-5 લોકો આવી કોમ્પિટિશનની અંદર વેચાતા હોય છે, પણ એમની સામે પણ જે બી નામ આવ્યા હોય, જે બી તમે સ્ટિંગ કર્યું હોય, એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરી બીજા એક ઉદાહરણો બેસે. આજે સરકાર પ્રયત્ન કરતી હોય કે ભાઈ લોકો નશાના રવાડે ન ચડે, અને આવી કોડિન સિરપ જો આપી અને ફાર્મસિસ્ટ જો આવી ભૂલ કરતો હોય તો એનું રજિસ્ટ્રેશન પણ કેન્સલ કરવું જોઈએ, અને એની દુકાનનું લાયસન્સ પણ કેન્સલ કરવું જોઈએ, અને ફરીથી એને લાયસન્સ ન મળવું જોઈએ એવી કંઈક કાયદો બનાવવો જોઈએ. શિડ્યુલ એચ દવા એ એક એના શિડ્યુલ આપેલા છે, એમાં કોઈ ઘાતકી કે એવું નહીં, પણ શિડ્યુલ એચ એટલે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના વેચાવા જોઈએ. અને એવી ઘણી બધી દવાઓ છે કે જેની ઉપર શિડ્યુલ એચની વોર્નિંગ લખેલી જ હોય છે કે આ વિધાઉટ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર વગર ના વેચવી જોઈએ. એટલે શિડ્યુલ એચ કે શિડ્યુલ જી જે સ્પેસિફિકલી અમુક આપેલા છે, જેમ કે એનડીએક્સ આપેલા છે, નાર્કોટિક ડ્રગ માટેના ઉપર છે, તો આવી બધી દવાઓ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન કેમિસ્ટોએ ન વેચવી જોઈએ. ફાર્માસિસ્ટે આ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ભાઈ પેશન્ટ આવ્યો છે એ નશા માટે નથી આવ્યો ને, અને જ્યારે ખુલ્લેઆમ આવી રીતે જો વેચાતી હોય તો આમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તો મેડિકલ એસોસિએશને ગુજરાત ફર્સ્ટની કામગીરી બિરદાવી, સાથે હવે એકમો સામે કાર્યવાહી થાય તેવી પણ રજૂઆત કરી છે. અને કફ સિરપ અંગે હવે અલગ અલગ નિષ્ણાતો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે જાણીતા પલ્મોનોલોજીસ્ટ એમના તરફથી પણ મોટો ધડાકો કરવામાં આવ્યો છે. જી હા, કફ સિરપ અંગે જે ગુજરાત ફર્સ્ટનું જે ઓપરેશન છે તેને લઈ
પલ્મોનોલોજિસ્ટે મોટો ધડાકો કર્યો. તેમણે કહ્યું કે સિરપ છે એ બધી જ શેડ્યુલ ડ્રગ કહેવાય. ડોક્ટર અભિષેક પ્રજાપતિ કહી રહ્યા છે કે મેડિકલ સંચાલક શેડ્યુલ એચ ડ્રગ પ્રિસ્ક્રિપ્શન વગર ન જ આપી શકે. ખોટી ભ્રમણાથી પણ લોકોએ બહાર આવવાની જરૂર છે. WHO ભારત સરકારે પણ એડવાઇઝરી જાહેર કરી છે. શેડ્યુલ એચ ડ્રગનો મતલબ એ થાય છે કે શેડ્યુલ એચ ડ્રગમાં જે ડ્રગ્સ આવે છે એ ઇન્ડિયન ફાર્મેસી કાઉન્સિલના રૂલ પ્રમાણે અથવા ઇન્ડિયન ફાર્મેકોપીના રૂલ પ્રમાણે એ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એ કોઈપણ ફાર્માસિસ્ટ એમને ન આપી શકે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે એ ડ્રગને કેવી રીતે લેવી એના ફાયદા ગેરફાયદા ફાર્માસિસ્ટ કરી શકે લીગલી. પણ ફાર્માસિસ્ટ જે છે એ ખાલી પોતાના ડાયગ્નોસિસ કરીને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એ ડ્રગ્સ ન આપી શકે. હવે કફ સિરપની જે તમે જે મુદ્દો કહી રહ્યા છો કે જે નાના બાળકોના મૃત્યુ થયા એ ખૂબ જ સેન્સિબલ અને ખૂબ જ દુઃખદ ઇવેન્ટ હતી અને એ 6 વર્ષથી નાના બાળકોના થયું હતું. તો એ વખતે પણ WHO આપણે એડવાઇસરી ડિક્લેર કરી હતી અને ભારતના સરકારે પણ એડવાઇસરી ડિક્લેર કરી હતી અને એમાં આમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે 6 વર્ષથી નાના બાળકોમાં જ્યારે પણ આવી જે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન થાય મતલબ સાદી શરદી જેમાં કફ સિરપની કોઈ જરૂર હોતી જ નથી, રાઈટ. અને એ કફ સિરપ એ ખાલી શું કહેવાય કે એ આપીને આપણે ઉપરથી બાળકની તબિયત વધારે આપણે હેરાન એને કરી રહ્યા છે. કફ સિરપની અંદર મોસ્ટલી જે હોય છે એ સિડેટિવ ડ્રગ્સ હોય છે, મીન્સ કે થોડી ઊંઘ આવે તો જેના કારણે બાળક ખોટું ઊંઘ કરે, જેને એને ખાવાનું હોય ત્યારે સમયસર ખાઈ ના શકે, વીકનેસ આવી શકે અને અમુક ડ્રગ્સની આડઅસર હોય છે, હૃદયના હાર્ટ રેટ અનિયમિત કરે છે. તો એ હાર્ટ રેટ અનિયમિત કરીને એ હૃદયની તકલીફ નાના બાળકને નાની ઉંમરે એ થઈ શકે છે જેની કોઈ જરૂરત નથી હોતી. નાના બાળકોમાં જે શરદી ખાંસી જે થાય એમાં મોસ્ટલી ટ્રીટમેન્ટમાં આપણી સાદી ઘરગથ્થુ ટ્રીટમેન્ટ અને તાવ આવે તો આપણી પેરાસિટામોલ નામની એક સિમ્પલ દવા જે લઈ લે તો બાળક 2 થી 3 દિવસમાં સરખું રિકવર થઈ જતું હોય છે. તો કફ સિરપમાં નાના બાળકોની આ વાત થઈ. હવે જો બીજા તમે જો મુદ્દો લઈએ હવે નાના બાળક સિવાયના બીજા લોકોમાં જે તમે બીજો કીધો કે ભાઈ આપણે બજારની અંદર ફાર્માસિસ્ટ જે ડ્રગ છે પ્રિસ્ક્રિપ્શન વગર આપી દે છે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને સેન્સિટિવ મુદ્દો છે. હવે કફ સિરપ કેમ આપણે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના લેવી જોઈએ જનરલ પબ્લિક માટે હું આ એક જાગૃત કરવાનો પ્રયત્ન કરીશ. તો જે કફ જે છે એવું આપણે જનરલ પબ્લિકમાં અને ઇવન ફાર્માસિસ્ટમાં એક મીથ અથવા ભ્રમ થઈ ગયું છે કે ખાંસી એટલે આપણે કફ સિરપ. હવે સમજવું જરૂરી છે કે ખાંસી એટલે ખાલી ને ખાલી એ કફ સિરપથી ના મટે. ખાંસી થવાના ઘણા બધા રીઝન હોય, બરાબર. અને ડૉક્ટરી નોલેજની અંદર જે ડૉક્ટર અમે બધા થોથા ભણીને ડૉક્ટર બનીએ અને પછી અમે નક્કી કરીએ કે ખાંસી કેમ થઈ છે. તો જેનું રીઝન હોય, ખાંસી એક સિમ્ટમ છે કોઈ પણ બીમારીનું, તો એ બીમારી અલગ અલગ હોઈ શકે. તો એ દરેક અલગ બીમારી માટેની અલગ અલગ કફ સિરપ હોય છે. તો કફ સિરપમાં ખાલી એક કોમનલી યુઝ થતી કફ સિરપ જે આપણે અધર બજારમાં અવેલેબલ ફાર્મસી સ્ટોરમાં મળે છે એ કોમનલી એક કફ સિરપ એટલે મીન્સ કફ સપ્રેસન્ટ અને સિડેટિવ ડ્રગ્સનું કોમ્બિનેશન હોય છે. હવે તમે સિમ્પલ લોકોને સાદી રીતે સમજાય એ રીતે કહું તો 7 થી 8 જેવા રીઝન ખાંસીના કોમન છે. બહુ બધા રીઝન હોય પણ જેમ કે હોય કે અસ્થમા અને દમનું એક કફિંગ હોય, એક આપણી વાયરલ ઇન્ફેક્શન જે સાદી ફ્લૂની શરદીનું ખાંસી હોય, બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેવા કે ટીબી ન્યુમોનિયા એની પણ ખાંસી હોઈ શકે. આપણને અમુક લોકોમાં એસિડિટી રહેતી હોય અને રિફ્લક્સ આવતો હોય જેના કારણે પણ ખાંસી રહ્યા કરતી હોય, રાઈટ. અને પછી અમુક લોકોને આપણે ડ્રગ લેતા હોય જે બીપીની દવા લેતા હોય એના કારણે પણ ખાંસી રહેતી હોય. ઘણા લોકોને હાઇપરસેન્સિટિવ ન્યુમોનાઇટી હોય જેમ કબૂતરની જે ચણ હોય છે એનું એક્સપોઝર હોય, આપણે કોઈ આપણે ખેતી કરતો હોય ખેડૂત એની રજકણ જતી હોય તો એની ખાંસી અલગ હોય. એવા ઘણા અને ફેફસાના અમુક રોગો હોય એની ખાંસી હોય. હવે એ આટલા બધા ખાંસીના રીઝન છે. હવે એ ખાંસીના દરેક આવી 15-20 ટાઈપના રોગના કારણે ખાંસી આવતી હોય ને એનું એક જ ઇલાજ કફ સિરપ ના હોઈ શકે. તમે જોયું કે કેવી ધુપ્પલ ચાલી રહી છે ગુજરાતમાં અને ઘણા વર્ષોથી આવી પ્રેક્ટિસ તો થઈ રહી છે પરંતુ એના પર કોઈ લગામ નથી, કોઈ બેરોકટોક નથી ને ગુજરાત ફર્સ્ટની મુહિમ અને અમારો ઉદ્દેશ્ય હેતુ એ છે કે આ કારસો ચાલી રહ્યું છે, આ કાંડ ચાલી રહ્યું છે, લોકોના જીવ સાથે અત્યારે છેડા થઈ રહ્યા છે એ અટકી જાય ને સાથે યુવાધન નશામાં જઈ રહ્યું છે પણ ન થાય માટે જ અમે આખો અહેવાલ બતાવ્યો છે. અમારી સાથે મેડિકલ એસોસિએશન તરફથી જશવંતભાઈ પણ જોડાઈ ગયા છે. જશવંતજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, શું કહેવા માંગશો? કારણ કે જુલાઈ માસમાં જ મને યાદ છે કે ગુજરાતના 2000 કરતાં વધારે મેડિકલ સ્ટોર પર પોલીસે એક સ્પેશિયલ ડ્રાઈવ કરી હતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને. એને હજી તો 3-4 મહિના થયા છે. ત્યાં અમદાવાદમાં અમારા રિપોર્ટર પહોંચ્યા. લગભગ 12 થી 13 એવા મેડિકલ સ્ટોર છે જે ડોક્ટરની ચિઠ્ઠી વગર કફ સિરપ આપી દે છે. શું આ લોકો જાડી ચામડીના છે કે પછી આ લોકોને ફક્ત પૈસા કમાવામાં જ રસ છે?
શું આ ફાર્મસી કાઉન્સિલ અને ફૂડ એન્ડ ડ્રગ એ બંનેનું મેળાપેપડું છે, એના કારણે આ કારસો ચાલી રહ્યો છે? શું કહેશો આપ? ખાસ તો ગુજરાત ફર્સ્ટની ટીમ અને ઉમંગભાઈની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે જ્યારે દેશની અંદર નશા મુક્ત કરવા માટેની જ્યારે રાજ્યના કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિતભાઈ એક આખું અભિયાન ચલાવી રહ્યું છે કે જેની અંદર યુવાધન આડા રસ્તે ન જાય, અને જ્યારે જુલાઈની અંદર જ્યારે આવડો મોટો બનાવ બન્યો છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના છોકરાઓ, જે 25થી વધુ છોકરાઓના મોત થયા છે, સરકારે એડવાઇઝરી જાહેર કરેલી છે, એસોસિએશન આમાં અગ્રેસિવ કામ કરી રહ્યું છે કે ખોટી રીતે નશાની દવાઓ ના વેચાય, કારણ કે યુવાધન આડા રસ્તે ન જાય. ત્યારે આ ટીમે જે ઓપરેશન કરી અને જે લોકોને ઉઘાડા પાડ્યા છે એ ખરેખર ધન્યવાદના પાત્ર છે. પણ આવા લોકોની સામે સરકારે કડકમાં કડક કાયદો બનાવી અને આવા લોકોના લાયસન્સે રદ થવા જોઈએ. જે તે લેવલે ફાર્માસિસ્ટે જો આપ્યું હોય તો ફાર્માસિસ્ટના લાયસન્સ પણ એના રદ કરી દેવા જોઈએ, રજિસ્ટ્રેશન ઉપર એક્શન લેવા જોઈએ. પણ આ બધી જ વસ્તુઓની અંદર કેટલાક એવા લોકો છે, આજે અમારું ગુજરાતની અંદર હું ગણાવવા જાઉં તો લગભગ 32,000થી વધુ રિટેલ મેમ્બર છો અને લગભગ 3,000થી વધુ હોલસેલ મેમ્બરો છે. અને એની અંદર અમારી બી ક્યાંક એવી એ ઉણપ હશે કે આવા 2-5 વેપારીઓ આવા ધંધા સાથે જોડાયેલા છે. અમારા માટે દુઃખદ વાત છે કે જ્યારે અમે ખુદ કહીએ છીએ, સરકાર એડવાઇઝરી હજુ 4 દિવસ પહેલાં ફરીથી કેન્દ્ર સરકારે આ બાબતની ફરીથી એડવાઇઝરી ડિક્લેર કરેલી છે કે ભાઈ ખબર છે પોતે જ્યારે દવાની દુકાન કરે છે ત્યારે એને કેટલાક શિડ્યુલોની સમજ હોય છે કે ભાઈ શિડ્યુલ H દવા કેવી રીતે વેચાય, શિડ્યુલ X દવાનું રજિસ્ટ્રેશન કેવી રીતે મેન્ટેન થાય, નાર્કોટિક દવાની NRX લખેલું લેબલ હોય એ દવા કેવી રીતે વેચવી, આ બધી જ વસ્તુઓનું પોતે નોલેજ હોવા છતાંય પાપી પેટ માટે આ યુવાધન માટે જે રીતે કરી રહ્યા છે. આ તો તમે તો ટીવીવાળા છે, પણ એવા કેટલાક એરિયા છે કે જ્યાં આગળ શાકની લારી પણ વેચાય છે, રિક્ષાઓમાં પણ આ દવાઓ વેચાતી હતી, પાનના ગલ્લે પણ આ વેચાતી હતી, જેની અંદર ડ્રગ ડિપાર્ટમેન્ટ અને એસઓજીએ ખૂબ મોટી કાર્યવાહી કરી અને ઘણો બધો કંટ્રોલ કરેલો છે. પણ છતાંય આવા લોકોને સુધરવું ના હોય તો સરકારે કાયદો કડક બનાવી અને આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરી અનેક ઉદાહરણ બને. આ નહીં કરવામાં આવે તો આની લોકોને એક આદત પડી જશે અથવા ભ્રષ્ટાચાર વધતો જશે. ભ્રષ્ટાચારના હિસાબે યુવાધન તો આડા રસ્તે જશે, પણ વેપારીને એક લોભ જાગશે કે પૈસા આપી દેતા આ કામ થાય છે. તો અધિકારીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે આવા કોઈ પણ કેસની અંદર કોઈ પણ પકડાય તો મહેરબાની કરી અને આની અંદર ક્યાંય કોઈ મેળાપીપણા કર્યા વગર આવા લોકોની સામે રજિસ્ટ્રેશન પણ કેન્સલ કરો અને એનું લાયસન્સ પણ ફરીથી ના મળે. આધાર બેઝ લાયસન્સ આપવાનું રાખો કે જે લોકોએ એને બ્લેકલિસ્ટેડ મૂક્યો એ આધારવાળાને ફરીથી લાયસન્સ ના આપવું જોઈએ. પણ જશવંતભાઈ, સવાલ મને એટલા માટે થાય કેમ કે અમે બધા અમદાવાદને અહેવાલ બતાવ્યા છે અને આ જ અમદાવાદમાં પોલીસ કમિશનરે પોતે સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપ્યા હતા. અલગ અલગ જગ્યાએ એસઓજીની ટીમ, પોલીસની ટીમે રેડ પણ કરી, જે તે સમયે થોડી કાર્યવાહી કરી હશે અને એને 2-3 મહિના થયા છે. 2-3 મહિનામાં ફરી આ લોકો એમના ધંધા ચાલુ કરી દે છે. તો શું એમને કાયદાનો, પોલીસનો ડર નથી અથવા તો એ સોટી એટલી જોરદાર નથી વાગતી કે આ લોકોને એટલી જાડી ચામડી થઈ ગઈ કે આ લોકોને ફરક નથી પડતો? શું ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સૂઈ રહ્યું છે? એના જે ડ્રગ ઇન્સ્પેક્ટર છે એમને બધી ખબર છે છતાં પણ બધું ચાલવા દે છે, પૈસા લેવામાં આવી રહ્યા છે? આપને શું લાગે છે? એકચ્યુઅલમાં ડિપાર્ટમેન્ટ જોડે જે ડ્રગ ઇન્સ્પેક્ટરનો સ્ટાફ છે ઘણો ઓછો છે. અમારા ત્યાં વર્ષે વિઝિટ તો કરવી જ પડતી હોય છે, પણ આજે સ્ટાફ ઓછો છે એટલે કદાચ ક્યાંક એમાં લિંક રહી જતી હશે. પણ પોલીસ કમિશનરે જે રીતે કાર્યવાહી કરી હતી, એસઓજીએ જે રીતે એરિયા વાઇઝ મિટિંગો કરી હતી, લોકોને જે સમજ આપી હતી, કેટલાક લેડીઝ પોલીસવાળા બી ઉચ્ચ હોદ્દાવાળા હતા, એમણે પણ શાહીબાગથી લઈ મેઘાણીનગરથી લઈ સરખેજ ખાતે ખૂબ મોટા પ્રમાણમાં મિટિંગો કરી અને લોકોમાં એક અવેરનેસ માટેની પ્રયત્ન, જેની અંદર એસોસિએશને ખૂબ મોટો રોલ ભજવ્યો હતો. એસોસિએશને આમાં ખૂબ સહકાર આપેલો હતો કે ભાઈ આવા યુવાધન માટે નશાકારક દવાઓ વેચતા લોકોને ઉઘાડા પાડવા અને એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય. પણ ક્યાંક ને ક્યાંક કાયદાની આડોડાઈના હિસાબે અથવા કાયદા થોડા લો હોવાના કારણે આવા લોકો કદાચ લાભ લઈ જતા હોય છે અને ક્યાંક અધિકારી લેવલે અથવા બીજા લેવલે ક્યાંક આવું કંઈક થતું તો હશે જ, નહીતર આવી કોઈની હિંમત ચાલે નહીં.
કે આજે પોલીસ કમિશનરની રાઇડ પછી દરેક પોલીસ સ્ટેશને એરિયા વાઇઝ દરેકને મિટિંગ બોલાયેલી છે. ડિપાર્ટમેન્ટના કેટલાક અધિકારીઓ હાજર રહેતા હતા, એસોસિએશનના અમારા પ્રેસિડેન્ટ સેક્રેટરી લોકલ એસોસિએશનના લોકો હાજર રહેતા હતા અને એ લોકો જ્યારે સમજ પાડતા હતા તો એક અમારા વેપાર માટે, અમારા એસોસિએશન માટે પણ આ ખૂબ ખરાબ છે. એટલે અમે તો એઝ આ એસોસિએશનના જવાબદાર વ્યક્તિ તરીકે બહુ સ્પષ્ટ કહીએ છીએ કે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવા જે બી છે એને ઉઘાડા પાડવા જોઈએ નામ સાથે, અને જે સ્ટિંગ કર્યું છે એને ઓપનમાં બતાવવું જોઈએ. જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં એસોસિએશનને તમે આપો, અમારું કામ છે કે અમે કદાચ એને સભ્ય તરીકે રદ કરીએ, પણ ડિપાર્ટમેન્ટ જે લાઇસન્સ આપે છે એને કંઈક એવી કડક કાર્યવાહી કરવી જોઈએ કે જેની અંદર જે તે ફાર્માસિસ્ટ હોય એનું રજિસ્ટ્રેશન પણ કેન્સલ થાય અને એનું લાઇસન્સ એવી રીતે કેન્સલ થાય કે ફરીથી એને લાઇસન્સ ના મળે. બિલકુલ સાહેબ, આવું છું આપની પાસે. વધુ એક જે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે એના પર નજર કરીએ, કારણ કે ગુજરાત ફર્સ્ટનું આ બઝર વાગી ચૂક્યું છે. ગુજરાત ફર્સ્ટે જે ઓપરેશન બતાવ્યું છે, સિરપ કાંડનું ઓપરેશન બતાવ્યું છે અમદાવાદનું, તેને લઈ હવે કાર્ડિયોલોજિસ્ટ તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે ઘણા કિસ્સામાં દર્દીઓની તબિયત બગડવાનું મુખ્ય કારણ પણ આ કફ સિરપ જ હોય છે. જાણીતા કાર્ડિયોલોજિસ્ટે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે ડોક્ટરની ચિઠ્ઠી વગરની જો સિરપ લો છો એ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે એ તમે એક કાર્ડિયોલોજિસ્ટનું નિવેદન સાંભળશો. તેમણે કહ્યું કે જીવલેણ બની શકે છે આ સિરપ. હૃદયના દર્દીઓને આ રીતે દવા લેવાથી તેમનું અચાનક બીપી વધી જતું હોય છે. ડોક્ટરને બતાવ્યા વિના દર્દીઓએ આવી સિરપ, આવી દવા જાતે ન લેવી જોઈએ. શું કહેવામાં આવ્યું કાર્ડિયોલોજિસ્ટ તરફથી એ પણ સાંભળ્યું. જ્યારે અમારી પાસે હૃદય રોગના દર્દી ઓપીડીમાં આવતા હોય છે ત્યારે મોટાભાગે એ દર્દીને કમ્પ્લેન હોય છે કે અચાનક બીપી વધી જવું, ધબકારા વધી જવા, જે રૂટીન દવાથી બધું સરસ ચાલતું હતું અચાનક છેલ્લા અઠવાડિયામાં ડિસ્ટર્બ થઈ જવું, શરીરમાં પાણી ભરાઈ જવું, સોજા આવી જવા, શ્વાસ ચડવું, અને દર્દી સરપ્રાઇઝડ હોય કે આવું કેમ થયું. અને જ્યારે અમે ડિટેલમાં હિસ્ટ્રી લઈએ તો જાણવા મળે કે છેલ્લા અઠવાડિયા દરમિયાન એમને કંઈક શરદી ખાંસી થઈ હતી, તો ઇન્ફેક્શનના કારણે કાં તો પછી જે ઇન્ફેક્શનની જે દવા લેવામાં આવી હોય એ દવાના કારણે એમને આ તકલીફ થઈ હોય. અને એ ડિટેલમાં જ્યારે પૂછીએ કે આ દવા તમને કોણે આપેલી હતી તો મોટાભાગના દર્દીમાં અમને એ હિસ્ટ્રી મળે છે કે આ દર્દી કોઈ ડૉક્ટર પાસે જઈને પ્રિસ્ક્રિપ્શન લખાવીને દવા લીધું હોય એવું નથી હોતું, અને એ લોકો જાતે જ એમની પાસે જૂનું પ્રિસ્ક્રિપ્શન હતું એ જઈને દવાથી લઈ આવ્યા, કાં તો પછી દવાના દુકાનથી ખાંસીની દવા આપો કાં તો કફની દવા આપો, અને એ રીતે દવા લઈને આવ્યા હોય અને એ દવા લીધી હોય. હવે આ દવા ખાંસી માટે તો બરાબર છે, એ લીધી હોય એનાથી ખાંસી મટે, પરંતુ હૃદયના દર્દીઓને આ દવાથી અચાનક બીપી વધે, ધબકારા વધે, અને ઉલટાની ખાંસી જે આવતી હોય એ હૃદય રોગના કારણે આવતી હોય. એટલે ખાંસી તો મટે નહીં, પરંતુ ઉલટાની આ દવાના કારણે બીપી અને શ્વાસ વધીને હોસ્પિટલમાં એડમિટ કરવું પડે, જેને અમારી ભાષામાં કન્જેશન કહેવાય, કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર એવું થઈ જતું હોય છે. તો આવા દર્દીમાં અમે એમને જણાવીએ કે આ પ્રકારની દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર, ડૉક્ટરની સલાહ વગર ન લેવી. ઉલટાનું અમે એમ જણાવીએ છીએ કે જ્યારે પણ તમે તમારા શરદી ખાંસીની દવા લો તો તમારા ડૉક્ટરને જણાવજો કે તમને આ હૃદયની તકલીફ છે, અને અમુક પ્રકારની ખાંસીની દવા, શરદીની દવા ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર અથવા તો એમની જાણકારી બહાર લેવી ખૂબ જ ઘાતક પણ હોઈ શકે, અને એ તમને હોસ્પિટલમાં દાખલ કરી શકે, એટલા સિરિયસ કરી શકે. આ હું એ જણાવીશ કે દરેક વ્યક્તિની વ્યક્તિગત જવાબદારી છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં, જેમ કે ટ્રાફિક આપણે ગાડી ચલાવીએ છીએ તો ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવું એ દરેકના પરવ્યુમાં આવે છે. એ જ રીતે અનાજ વેચનાર અને દવાની દુકાન ચલાવનાર વ્યક્તિ એ પણ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં આવે છે, અને એમણે અથવા તો કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ રૂલનું બ્રેક કરવું ન જોઈએ. સાથે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે, એના પર નજર કરીશું. ગુજરાત ફર્સ્ટે આ સિરપ કાંડનું આખું ઓપરેશન ચલાવ્યું છે, અને હવે અમે આરોગ્ય તંત્રને સીધો જ સવાલ પૂછી રહ્યા છે. પોલીસ કમિશનરની ડ્રાઈવ પછી પણ આખરે કેવી રીતે સિરપ મળી રહી છે, કોની ખાઈકીને લીધે આ પ્રકારે છડેચોક વેચાણ થઈ રહ્યું છે, ડોક્ટરની ચિઠ્ઠી વિના કફ સિરપનું વેચાણ આખરે તમારા નાક નીચે કેમ, શું સંબંધિત અધિકારીઓ સાથે ફાર્માસિસ્ટનું એક નેક્સસ ચાલી રહ્યું છે, એ અમારો સીધો સળગતો સવાલ છે. કારણ કે પોલીસ કમિશનર એમણે પોતે સ્પેશિયલ ડ્રાઈવ યોજવાનું કીધું હોય, ડ્રાઈવ થઈ પણ હોય, એના જ થોડાક મહિનામાં જો આવો ખેલ ચાલતો રહે છે તો સવાલ એ તમારી ડ્રાઈવ પર પણ થાય છે કે શું એ ડ્રાઈવ ફક્ત એક નાટક હતું,
શું ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે અધિકારી ઇન્સ્પેક્ટર છે શું એ ફક્ત ને ફક્ત નાટકમાં હતા કે ફોટોગ્રાફી થઈ ગઈ, મીડિયામાં અહેવાલ આવી ગયા, પછી કામ પતી ગયું, પછી અંડર ધ ટેબલ પૈસા લેવાનું ચાલુ? એ સવાલ અમને થઈ રહ્યો છે. વાતચીત કરીશું અમારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, જુલાઈ માસથી આખો આ સિલસિલો શરૂ થયો હતો, ત્યારબાદ ઓક્ટોબર માસમાં પણ દરોડા પડ્યા, નવેમ્બરમાં પડ્યા, ડિસેમ્બરમાં આપણે ફરી બતાવી રહ્યા છે કે સાહેબ તમારી ડ્રાઈવ બધી નકામી છે, કારણ કે હજુ પણ મેડિકલ સ્ટોરમાં ડોક્ટરની ચિઠ્ઠી વગર કફ સિરપ વેચાઈ રહી છે. કાં તો તમારી એ ડ્રાઈવ એ બોગસ હતી, કાં તો પછી આ લોકો, આ જે કેટલાક એવા માફિયાઓ છે મેડિકલ માફિયા, એ પોલીસને અને કાયદાને પણ ગાંઠતા નથી. હોળીને પી ગયેલા છે વિકાસ. એટલા માટે જો મારા જેવો વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિ પણ, જેમ કાર્ડિયોલોજિસ્ટ ને પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે જાઓ એટલે તમને આપી દે છે અથવા તો કહો તોય મળી જાય છે, એમાં કોઈ નવાઈની વાત નથી. તો શું એ ડ્રગ ઇન્સ્પેક્ટર કે જે સમયાંતરે તપાસ કરવા જતો હોય એને ભાન નહીં પડતું હોય, એને સૂઝ નહીં પડતી હોય? આપણે જેમ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અથવા તો આપણે તો સ્ટિંગ ઓપરેશન કહીએ અને એમને સરકારી ભાષામાં કહીએ તો સરપ્રાઇઝ ચેકિંગ. આમ તો સ્કૂલોમાં ઘણી બધી જગ્યાએ થાય, પેટ્રોલિંગ નાઇટમાં પોલીસ કરતી હોય તો પણ અમુક કક્ષાના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ છે, પોલીસ સ્ટેશનમાં પહોંચીને જોઈ આવે કે આજે નાઇટ પીઆઈની છે કે નહીં, પીઆઈ હાજર છે કે નહીં. આવું સરપ્રાઇઝ ચેકિંગ થતું હોય છે સરકારી ભાષામાં. એ માત્ર સરકારી ભાષામાં જ થતું હોય છે. એ જ રીતે આ મેડિકલ ફિલ્ડની અંદર પણ સરપ્રાઇઝ ચેકિંગ થતું હોય છે. પણ જ્યારે ચેકિંગ થતું હોય એટલે કદાચ માનો કે હું ડ્રગ્સ ઇન્સ્પેક્ટર છું અને તમારી મેડિકલ છે, તો મારા વચ્ચેના વ્યક્તિને કહી દો કે વિકાસભાઈને આજે ફોન કરી દેજો, ઉમંગભાઈ ડ્રગ ઇન્સ્પેક્ટર આજે ચેકિંગમાં આવવાના છે. એટલે આ હાલત થઈ ગઈ છે. આ એટલા માટે બેફામ બન્યા છે કારણ કે એમને આગોતરી જાણ થઈ જાય છે કે આ ડ્રગ ઇન્સ્પેક્ટર અઠવાડિયાના ગુરુવારે, શનિવારે કે સોમવારે આ વિસ્તારની અંદર આટલી મેડિકલની અંદર સરપ્રાઇઝ ચેકિંગ કરવાના છે. અથવા તો આપણે જે ખનન કરતા જે લોકો છે એમણે આપણે એક વોટ્સએપ ગ્રુપ જેમ જોયું તો એમ કદાચ આ મેડિકલ વાળા પણ ચલાવતા હોય તો શું ખબર કે સાહેબ નીકળે ને પહેલા તો એસોસિએશન થકી અથવા તો મેડિકલ ધારકો જે છે, સ્ટોર ધારકો, એમને ખબર પડી જતી હોય અને મેસેજ છે એ પાસ ઓન કરી દેતા હોય કે ભાઈ આજે સાહેબ આવે છે, સગે વગે કરી દેજો. અને જ્યારે એકચ્યુઅલમાં સાહેબ આવે ત્યારે તો મસ્ત ગોઠવેલું સ્વચ્છ અને સુંદર મેડિકલ જોવા મળે અને એના જોતા 5 દર્દી આવે તો મોટી મોટી વાતો કરી દે કે ભાઈ આ દવા લખી, આમાં આ ડ્રગ નથી, આ નથી, ફલાણું નથી, ઢીકણું નથી, તમને દવા નહીં મળે. અને એ ગયા પછી 5મી મિનિટે જો તમે જાઓ અને કહી દો કે ઉધરસ આવે છે તો આ જ મોતનો સામાન એ તમને આપી દેશે, કોઈ પણ કશું પણ વસ્તુ પૂછ્યા વગર. એટલે કોઈ પણ પ્રકારનો અંકુશ આ મેડિકલ ધારકો ઉપર નથી રહ્યો. આપણે સૌથી વધારે એ જ મેડિકલ વિકાસ હું પહેલા કહેતો હતો એમ કે એ જ લીધી છે કે જે નામચીન મેડિકલ છે એના ઉપર લોકો આંખ બંધ કરી, આંખે પાટા બાંધી અને વિશ્વાસ કરી લે કે એપોલો જેવી ફાર્મામાંથી જો દવા લઈને આવ્યા તો એમાં ક્યાંય પણ કશું પણ ચૂક ન હોય અને એ જ ફાર્મામાં તમે ડોક્ટરની ચિઠ્ઠી વગર જાઓ તો પણ એ લોકો આપી દે છે, કોઈ પણ સવાલ પૂછતા નથી. હવે કોડિન જેવો જે ડ્રગ છે એ ડોક્ટરો નથી કેમ લખતા? કારણ કે સીધું જ જો હાર્ટનું પેશન્ટ હોય તો ત્યાં સીધી ઇફેક્ટ કરે છે અને એના કારણે આઈસીયુના ખાટલો અને ત્યારબાદ મોતનો દરવાજામાં બહુ વધારે ડિસ્ટન્સ રહેતું નથી અને દર્દી હોય છે એ કોલેપ્સ થઈ જાય છે. મોટા ભાગના કેસીસમાં આપણે જોઈએ તો હાર્ટ એટેક જે વધવાના કારણો છે એમાંનું એક કારણ આ પણ માનવામાં આવે છે કે ડોક્ટરની ચિઠ્ઠી વગર મેડિકલ ધારકો જે રીતે બેફામ આ કફ સિરપ, એઝિથ્રોમાઇસિન ટેબ્લેટ કે અન્ય કોઈ પણ શિડ્યુલ H1 અને G વાળી જે શિડ્યુલ વાળી દવાઓ છે એ આપી દે છે. એના કારણે આ બધી મુશ્કેલીઓ છે ઊભી થાય છે. અંકુશ માટે તમે નિયમો બનાવો છો પરંતુ આ નિયમો સરકારના કોઈ જગ્યાએ કામમાં નથી આવતા. એ આ પુરાવો, આ સ્ટિંગ ઓપરેશન આપી દે છે કે વાતો થઈ જાય છે, ફોટા પડી જાય છે અને ત્યારબાદ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ. હું આવું એટલે DSLR કેમેરો હોય અથવા તો આઈફોન લો, મેડિકલ ધારકને બાજુમાં ઊભું રાખો, કોઈ પોલીસવાળા આવે તો ડાબે ઊભે રાખો અને ઇન્સ્પેક્ટર સાહેબ વચ્ચે ઊભા રહે. ચેકિંગ કરતા 4-5 ફોટા ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા માધ્યમોમાં મૂકી દેવાના અને મસ્ત ટેગલાઈન આપવાની કે સરકારના આ નિયમ અંતર્ગત આ ફલાણી મેડિકલ સ્ટોર વિસ્તારમાં જઈ અને વિઝિટ કરી અને બસ એ એટલા પૂરતું જ હોય છે. બાકી કશું જ નિયમો પડાતા નથી અને એના કારણે જ ક્યાંક યુવા ધન છે બરબાદ થઈ રહ્યું છે. અને એવા દર્દીઓ કે પાસ્ટ હિસ્ટ્રી એટલે કે પોતાને પહેલાં ઉધરસ થઈ હોય અને એક વખત મેડિકલમાંથી દવા લઈ આવે અને મટી ગઈ તો બીજી વખત પણ એમ જાય કે ભાઈ ઓલી વખતે દવા આપી હતી ને આપ,
એટલે મને ઉધરસ મટી જાય. અને એમાં RxNF વાળા જે ડ્રગ છે કે નાર્કોટિક કંટ્રોલ બ્યુરોના અંડરમાં આવે છે ને એટલા માટે જ આના શિડ્યુલ બનાવવામાં આવ્યા છે કે આ જે ડ્રગ છે સામાન્ય માણસે ન લેવા જોઈએ, એની ઘણી બધી આડઅસરો થઈ શકે છે ને એટલા માટે જ ડૉક્ટર છે. અને એ પણ જે જસવંતભાઈ પટેલ છે કહી રહ્યા છે કે રજિસ્ટર ડૉક્ટર હોય એમના જ પ્રિસ્ક્રિપ્શન થકી જ આ દવાઓ છે મળી શકે. માનો કે કોઈ ડૉક્ટર બોગસ હોય ને લખી આપે તો પણ મેડિકલ ધારકોએ આ દવા ન આપવી જોઈએ એટલા સુધી એડવાઇઝરી છે. તેમ છતાં પણ વિકાસ આનું પાલન નથી થતું. અને જો આમનામ ચાલતું રહેશે તો અત્યારે જે પરિસ્થિતિ છે કે નશા માટે કોરેક્સ જેવી દવાઓ વપરાઈ રહી છે, કોડિન જેવી જેમાં ડ્રગ્સ આવે છે એ વપરાઈ રહ્યા છે, તો આવનારા સમયમાં આના કારણે હાર્ટ એટેકના કેસીસ વધશે, એમાં પણ કોઈ નવાઈ નથી. બિલકુલ ઉમંગ, આપણે તમામ મેડિકલ માફિયાને ખુલ્લા તો પાડી રહ્યા છે, પરંતુ એક વાસ્તવિકતા આપણે એ પણ બતાવવી પડે કે આ બધાની વચ્ચે, આ તમામ માફિયાની વચ્ચે કેટલાક એવા મેડિકલ સ્ટોર ધારકો છે જેમણે એ પ્રમાણિકતાની મિસાલ એમણે કાયમ કરી છે, એમણે મશાલ એમણે જ્વલંત રાખી છે. અને એ છે અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલ પ્લેનેટ મેડિકલ સ્ટોર, જ્યાં અમારી ટીમ પહોંચી હતી. અહીંયા પણ અમે ચિઠ્ઠી વગર પહોંચ્યા હતા, જો કે એમણે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ આપવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો. અમે પણ તેમને બિરદાવીએ છીએ, કારણ કે મીડિયાના કર્મચારી તરીકે અમારી જવાબદારી બને છે કે જ્યારે ડોક્ટરની ચિઠ્ઠી વગર સિરપ આપતા મેડિકલ સ્ટોર ધારકો સામે અમે સવાલ ઉઠાવીએ, આકરા સવાલ પૂછીએ, તો પછી જે એવા મેડિકલ સ્ટોર ધારકો છે, પ્લેનેટ મેડિકલ સ્ટોર જેવા એ દુકાનના સંચાલકો જેમણે નિયમોનું પાલન કર્યું છે, એમની પણ અમે સરાહના કરીએ છીએ કે તેમણે નીતિ નિયમોનું સ્પષ્ટપણે પાલન કર્યું છે. અમારા સંવાદદાતા જ્યારે અહીંયા પહોંચ્યા હતા પ્લેનેટ મેડિકલ સ્ટોરમાં, ત્યારે શું સંવાદ થયો એ પણ સાંભળો. પ્રિસ્ક્રિપ્શન માગે તો હાલતા હોય તો કહો, તો ઉધર થઈ હું હમણાં હાજર પ્રિસ્ક્રિપ્શન મોકલી દઉં. ઓને ચા નહીં લે, આવડો લેવાનો કોઈ મતલબ નહીં, પછી હાલવાનું ના પાડે. उसके लिए तो प्रिस्क्रिप्शन चाहिए. પ્રિસ્ક્રિપ્શન માગે તો હાલતા હોય તો કહો, તો ઉધર થઈ હું હમણાં હાજર પ્રિસ્ક્રિપ્શન મોકલી દઉં. ઓને ચા નહીં લે, આવડો લેવાનો કોઈ મતલબ નહીં, પછી હાલવાનું ના પાડે. उसके लिए तो प्रिस्क्रिप्शन चाहिए. પ્રિસ્ક્રિપ્શન માગે તો હાલતા હોય તો કહો, તો ઉધર થઈ હું હમણાં હાજર પ્રિસ્ક્રિપ્શન મોકલી દઉં. તો અમારા રિપોર્ટરે ખૂબ ખાંસી ખાધી, પણ છતાં પણ એમણે એ પ્રમાણિકતા ન છોડી અને ડોક્ટરની ચિઠ્ઠી વગર એમણે કફ સિરપ નથી આપી. જશવંતજી, આપની પાસે આવવા માંગીશ કે હવે આપને કન્ક્લુઝન શું લાગે છે કે અમે બતાવ્યું કે અમદાવાદમાં તો આવું છે, ગુજરાતભરમાં આવું ચાલતું જ હશે, એને રોકવું કેવી રીતે અને શું કાર્યવાહી થવી જોઈએ? શું આપણો પોલીસ વિભાગ હોય કે પછી એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, એમની પાસે એટલું પાવર છે ખરા એ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર જોડે કે જો આવું અમે આખું લિસ્ટ એમને આપી દઈએ તો સીધી રીતે એમના લાયસન્સ સસ્પેન્ડ થઈ જાય, લાયસન્સ રદ થઈ જાય? એમની જોડે એવી સત્તા છે ખરી કે પછી એ લોકો નખ વગરના વાઘ છે? એકચ્યુઅલમાં ઉમંગભાઈનો ગુસ્સો 100% સાચો છે, પણ જે રીતે આઈજીપી વિકાસ સહાયના દોરા નીચે, એમના દેખરેખ નીચે જ્યારે રેડો કરવામાં આવી ત્યારે ખૂબ સારી કાર્યવાહી થયેલી, પણ કેટલાક પોલીસવાળાઓને આ બાબતનું નોલેજ ન હોય એવું અમે જોયું હતું. ને આ બાબતે અમે વિકાસ સહાય સાહેબને પર્સનલી મળેલા કે સાહેબ જે વસ્તુ દવા છે, આ જો મેટ્રોજીલ જેવી દવા માટે જો મારા વેપારીને પોલીસ સ્ટેશન લઈ જાય, આજે મેટ્રોજીલ ઝાડા બંધ કરવાની દવા છે, એનો જથ્થો જો 10 બોટલ હોય તો એવા લોકોને જો, એટલે કેટલીક વસ્તુનું નોલેજ વગરનું હતું. એટલે પોલીસની સાથે ડ્રગના ઓફિસરો હોવા જોઈએ, જેથી કરીને જથ્થાનો બી ખ્યાલ આવે, કારણ કે એ લોકોને દવાનું પૂરેપૂરું નોલેજ હોય. પોલીસવાળાને કાં પછી ટ્રેનિંગ આપવી પડે કે લેબલ ઉપર લખેલી આવ્યું RDX શિડ્યુલ H આ લખેલું હોય, ચોક્કસ એનાથી ઘણો મોટો ફેર પડ્યો હતો કે જે લોકો ખુલ્લેઆમ નશાની દવાઓ, આજે તમે XYZ જગ્યાએ તમે જાઓ, આજે તમે આ તો કફ સિરપની વાત કરો છો, હું તો સિંધુ ભવન રોડની વાત કરું, ગોદરેજ સિટીની વાત કરું, ન્યૂયોર્ક ટાઈમ્સ પાસે જુઓ, તમે ગાંજો બિંદાસ મળતો હોય છે. ત્યાં આગળ યુવા છોકરાઓ ચડ્ડા પહેરીને ફરતા હોય છે ને બિંદાસ નશા કરતા હોય છે.
200-500 મીટર દૂર પોલીસની ગાડી પણ પડી હોય છે. મારા તમારા જેવા ત્યાંથી નીકળે તો સ્મેલ બી આવતી હોય છે અને સ્મેલ ઉપરથી આપણને ખબર પડતી હોય છે. પણ આ બધી જ વસ્તુઓમાં અધિકારીઓએ ખરેખર યુવા ધન ખાડા રસ્તે ન જાય એના માટે કદાચ આમાં ભ્રષ્ટાચાર ન કરી અને કારણ કે આજે જે રીતે જમાલપુર શાકવાળો બી કોડીને વેચે છે, દાણી લીમડાની અંદર પાનના ગલ્લાવાળો વેચે છે, કરિયાણાવાળા વેચે છે, શાકની લારીમાં, રિક્ષામાં, આવા ઘણા બધા છે કે હું ઉમંગભાઈ તમને 100% આ બાબતે હજુ બી વધુ પર્દાફાશ કરવા માટે હું તમારી સાથે છું. પણ જે વસ્તુમાં જે જગ્યાએ પકડાય અથવા જે કંપનીની પકડાય એ કંપની ઉપર પણ એક્શન લેવાનું ખરેખર ડિપાર્ટમેન્ટે અને કમિશનર, અત્યારે તો સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક પણ ખૂબ એક્ટિવ છે કે જે સેન્ટ્રલમાંથી ખૂબ મોટા પ્રમાણમાં દરોડા પાડી અને મોટા જથ્થા પકડવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક આમાં કોઈ રાજકારણીઓ દ્વારા છોડાવાતું નથી એ બી આપણે જોવાનું છે. પણ કાયદાનો પૂરો અમલ થાય, યુવાધન આડા રસ્તે ન જાય, આપણા સૌની એક જરૂરિયાત છે અને આપણા સૌની એક જવાબદારી છે. અને આ જવાબદારી આપણે સૌએ, સમાજે, અધિકારીઓએ અને મીડિયાએ, ફરીથી હું TV 18ને તો હું ખૂબ અભિનંદન આપું છું. ઇન્ડિયા ફર્સ્ટને તો હું ખૂબ અભિનંદન આપું છું કે આવી દરેક ચેનલ, ગુજરાત ફર્સ્ટને હું ખરેખર અભિનંદન આપું છું. અને ઉમંગભાઈ જે બી આખી બીજી બધી ચેનલોમાં પણ ખૂબ આગળ આવે અને આવા લોકોને ઉઘાડા પાડી અને ખરેખર આ બજારની અંદર, આ સમાજની અંદર એક સાચા ઉદાહરણ આપવાની જરૂર છે. સાહેબ, અંતિમ પ્રશ્ન, આપને લાગે છે કે નવા ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર આવ્યા છે, ગુજરાત ફર્સ્ટનો અહેવાલ જોઈને અથવા તો આપણા આરોગ્ય મંત્રી જે નવા આવ્યા છે એ કોઈ કાર્યવાહીના આદેશ આપશે અને આપની પોતાની પણ ઈચ્છા છે કે કાર્યવાહી તો થવી જ જોઈએ? ગુજરાતનું આરોગ્ય ખાતું ખરેખર આમ જોવા જાઓ તો ખૂબ સારું છે. અત્યારે જે નવા કમિશનર આવ્યા છે અને એમાં સાઇન ઓથોરિટી તરીકે રાવત સાહેબ છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમારો આ રિપોર્ટ જશે અને ડિપાર્ટમેન્ટ અને અત્યારે નવા વરાયેલા હેલ્થ મિનિસ્ટર પણ, જો ઋષિભાઈ પણ એટલા જ અગ્રેસિવ હતા, આજે એમને બહુ મોટી જવાબદારી આપવામાં આવી છે એટલે અત્યારે પ્રફુલભાઈ આવ્યા છે. પ્રફુલભાઈ પણ ખૂબ હોશિયાર અને ભણેલા છે અને એ બી સમજે છે કે યુવાધન આડા રસ્તે ન જાય. એટલે આની ઉપર ખરેખર બહુ મોટી કાર્યવાહી થશે એવું મને 100% લાગે છે અને મને વિશ્વાસ પણ છે. અને આપે વિશ્વાસ રાખવો જ પડશે કારણ કે આ લોકો દરેક એવું સમજે છે કે સમાજનું યુવાધન આવતીકાલનું ભવિષ્ય છે અને ના બગડવું જોઈએ. એટલે આપણા સૌની ફરજ છે. પણ આપણા રિપોર્ટ ઉપરથી મને વિશ્વાસ છે કે જે રીતે ફૂડ એન્ડ ડ્રગ કમિશનર IAS ઓફિસર તરીકે બેઠેલા છે એમની નીચે જે ગાઈડ રાવત સાહેબ કરે છે તો આની ઉપર પૂરેપૂરા એક્શન લેવાશે. અને સાથે સાથે ગવર્મેન્ટના જે કંઈ અધિકારીઓ છે એ પણ આ એક્શનમાં જોડાશે અને મિનિસ્ટર તો કદાચ આ બાબતમાં ખૂબ સ્ટ્રિક્ટ છે અને લેશે જ 100%. બિલકુલ, આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો એમની આશા અપેક્ષા છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર પણ કાર્યવાહી કરશે, આરોગ્ય મંત્રી પણ આ બાબતે કાર્યવાહીના આદેશ આપશે એવી એમની આશા અપેક્ષા. અમારી સાથે કોંગ્રેસ નેતા હેમાંગભાઈ વસાવડા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. ડોક્ટર સાહેબ, આ ગુજરાતમાં જે કફ સિરપ ડોક્ટરની ચિઠ્ઠી વગર વેચવામાં આવે છે એનો ખુલાસો ગુજરાત ફર્સ્ટે કર્યો. અમદાવાદના લગભગ 12 થી 13 એવા મેડિકલ સ્ટોર બતાવ્યા જ્યાં ડોક્ટરની ચિઠ્ઠી વગર સરેઆમ સિરપ આપી દેવામાં આવે છે. NDPS એક્ટનો સરેઆમ ભંગ છે. શું કહેશો આપ? અને તંત્ર ખૂબ જ નિષ્ક્રિય છે આ બાબતમાં. જે કફ સિરપ આવે છે એમાં કેફી તત્વ હોય છે જે ઉધરસ બતાવવા બંધ કરવા માટે વપરાય છે. એનો મિસયુઝ થઈને લોકો કેફી પીણા તરીકે આ કફ સિરપ પીવા માંડ્યા છે. અને જે કેફી પીણા તરીકે કફ સિરપ પીવાય છે એ ઉપરાંત કફ સિરપના નામે બોટલમાં પેક થઈને કેફી પીણું પણ ગુજરાતમાં ખૂબ મળે છે. આને OTS એટલે પ્રિસ્ક્રિપ્શન વગરની પ્રોડક્ટ ગણીને દવાની દુકાન, ચાનો ગલ્લો કે આવી જગ્યાએ ગેરકાયદેસર રીતે ખૂબ વેચાય છે. આ ઘણા વખતથી પ્રશ્ન છે પણ સરકાર, પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્ર બધા જ આ બાબત કોઈ અગમ્ય કારણસર એના પ્રત્યે ઉદાસીન છે અને આ કાળો કારોબાર ખૂબ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચાલે છે. અચ્છા હેમાંગભાઈ, આમાં શું કાર્યવાહી થવી જોઈએ? કારણ કે અગાઉ સ્પેશિયલ ડ્રાઈવ થઈ હતી ગુજરાતભરમાં, 2000 કરતાં વધારે મેડિકલ સ્ટોર પર તપાસ પણ થઈ ગઈ, છતાં પણ ચાલતું રહે છે. એનું શું કારણ છે? કેમ આ ચાલતું રહે છે ધંધો? એનું શું કારણ છે? ચાલતું રહેવાનું કારણ એ છે કે નશામાં વપરાય છે.
નશો કરવા માટે ઘણા લોકો એક સાથે 7-8 કપ સિરપ પી જતા હોય છે. એટલા માટે આ પ્રવૃત્તિ સખત ચાલે છે. સરકાર હંમેશા મૂળમાં જવાને બદલે ઉપર જ લીપાપોતી કરે છે. આવું જે મેન્યુફેક્ચરિંગ સાઇટ છે ત્યાંથી જ મેન્યુફેક્ચરિંગ પ્લાસ્ટિકમાં આપણે એવું જ થાય છે, થેલી વાપરવી નહીં પણ બન્યા તો કરે છે. તો મેન્યુફેક્ચરિંગ સાઇટ છે જે આવા કપ સિરપની જે ફેક્ટરી છે, ઇન્ડસ્ટ્રી છે, એ બંધ કરાવવી જોઈએ અને સ્ટ્રીમલાઇન કરીને માત્ર ડોક્ટરના સર્ટિફિકેટથી અને દરેક સ્ટોરને મર્યાદિત જથ્થામાં જ દવા મળવી જોઈએ. માની લો 10 બોટલ છે, ખલાસ થાય પછી બીજી 10 આવે, એને બદલે જથ્થાબંધ બોટલો બધા જ મેડિકલ સ્ટોરમાં ઉતરે છે. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો કોઈ નિયંત્રણ નથી, બેરોકટોક આ કપ સિરપ વેચાઈ રહી છે તેવું કોંગ્રેસે પણ કહ્યું છે અને સરકાર, પોલીસ, આરોગ્ય વિભાગ સૌ કોઈ નિષ્ક્રિય છે. એમની જ નિષ્ક્રિયતાને કારણે આ ચાલી રહ્યું છે. આ તરફ ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને બ્રેકિંગ ન્યૂઝ પર નજર કરીશું. કપ સિરપ અંગે જે ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો છે તેનો પડઘો પાટનગરમાં પણ પડ્યો છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું કે મેડિકલ સ્ટોરમાં પ્રતિબંધિત દવાઓનું વેચાણ ન થઈ શકે. હું આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રીને આ વાત ધ્યાનમાં મૂકું છું. ડોક્ટરની ચિઠ્ઠી વગર દવાઓ ન જ આપી શકાય તેવું જીતુભાઈ વાઘાણીએ કહ્યું. તેમણે કહ્યું જો વેચાણ થતું હશે તો આરોગ્ય વિભાગ પગલાં ભરશે. સાહેબ, વેચાણ થઈ રહ્યું છે, અમે બતાવ્યું પણ ખરા. હવે તમારી જવાબદારી છે કે તમે આ મેડિકલ સ્ટોર ધારકો સામે પગલાં લો. શું કહેવામાં આવ્યું જીતુભાઈ વાઘાણી તરફથી એ પણ સાંભળી લો. જીતુભાઈ, એક વિષય એવો છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે કપ સિરપના કારણે બાળકોના જે મૃત્યુ થયા, શેડ્યુલ એચ સહિતની એવી કપ સિરપો છે કે જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એનું વેચાણ મેડિકલ સ્ટોર નથી કરી શકતી. ગુજરાત ફર્સ્ટે એક પ્રકારનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને રાજ્યભરની અનેક મેડિકલ સ્ટોર જે છે તેમાં આ દવાઓ શેડ્યુલ એચ હેઠળની જે કપ સિરપો જે છે તે કોઈ પણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર આપવામાં આવે છે અને પૂછવામાં પણ નથી આપતું કે કઈ હેતુસર. બે હેતુ, એક તો એક માદક પદાર્થ તરીકે પણ તેનું સેવન થતું હોય છે. શું કહેશો? સમજી ગયો હું. નિયમ અને કાયદાની વિરુદ્ધ એ પ્રકારનું વેચાણ થતું હોય તો આપે મારું ધ્યાન દોરજો. હું આરોગ્ય મંત્રી સાથે વાત કરું છું ને એ પ્રકારે નહીં થવું જોઈએ એવું સરકાર માને છે. અગાઉ એમને એક આ ગાઈડલાઈન પણ જાહેર કરી હતી જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશની ઘટના બની. હું માનની આરોગ્ય મંત્રીશ્રીના ધ્યાને મૂકું છું ને, એ પ્રતિબંધિત હોય કોઈ દિવસ ચલાવી લેવામાં નહીં. તો આજ અંગે વાતચીત કરીશું. અમારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ પણ જોડાઈ ગયા છે. ઉમંગ, હવે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી સુધી પણ આ વાત પહોંચી ગઈ છે. એમણે કહ્યું કે હું આ વાત આરોગ્ય મંત્રાલય, આરોગ્ય વિભાગને ધ્યાનમાં મૂકીશ અને જો આવું થઈ રહ્યું છે તો કાર્યવાહી થશે. પણ આવું તો થઈ રહ્યું છે, ગુજરાત ફર્સ્ટે બતાવી દીધું. હવે એમણે, કારણ કે ગોલ પોસ્ટ એમની જોડે છે, એમણે હવે કાર્યવાહી કરવી પડશે. એક સાથે આટલા બધા મેડિકલ સ્ટોર આપણે બતાવ્યા અમદાવાદના કે જ્યાં ડોક્ટરની ચિઠ્ઠી વગર કપ સિરપ વેચાઈ રહી છે. બિલકુલ વિકાસ, આપણો હેતુ એ જ છે કે સરકારે જે નિયમો બનાવ્યા છે પરંતુ એમની હેઠળ જે પણ અધિકારીઓ અથવા તો કેટલાક બાબુઓ કે જે આંખે પાટા બાંધી અને જે રીતે ધંધો વેપાર કરી રહ્યા છે કે જે ખરા અર્થમાં એ મોતને આવકાર આપતું છે. સરકાર દર વખતે કહે છે કે આ હશે તો નહીં ચલાવી લેવામાં આવે, આમ હશે તો નહીં ચલાવી લેવામાં આવે, પરંતુ આ એક સ્ટિંગ ઓપરેશન એટલા માટે જ હતું કે સરકાર તમે કહો છો તેમ છતાં પણ તમારા કાને સંભળાય એમ અને આંખે દેખાય એમ આ બધું જ વેચાણ કપ સિરપનું થઈ રહ્યું છે કે જે શિડ્યુલ નાર્કોટિક કંટ્રોલ બ્યુરો થકી જે બનાવવામાં આવ્યા છે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે જે નિયમો બનાવવામાં આવ્યા છે અને એને આધીને જે ડોક્ટર ન કહે તો આ દવા કોઈ પણ ભોગે સામાન્ય વ્યક્તિને ન આપવી જોઈએ. હવે જ્યારે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી કહી રહ્યા છે કે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને ધ્યાન દોરીશું, મને લાગે છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 20 કરતાં વધારે બાળકોનો જ્યારે મૃત્યુ થાય તો એ સીધી જવાબદારી ન માત્ર ગુજરાત પરંતુ દેશભરના તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીને આવીને ઊભી થઈ જાય છે કે મારા રાજ્યની અંદર, મારા મહાનગરોમાં કે મારા તાલુકા લેવલે, જિલ્લા લેવલે કોઈ પણ નાના ગામની અંદર પણ આ જે શિડ્યુલ H1, H અને શિડ્યુલ G વાળી
જો કફ સિરપ વિધાઉટ ડોક્ટરની ચિઠ્ઠી વગર કોઈ પણ મેડિકલ ધારક આપતો હોય તો એ જવાબદારી સીધી જ આરોગ્ય મંત્રાલયની ઊભી થાય છે અને વેચાણ ન થવા દેવું, એનું કડકાઈથી અમલવારી કરાવી એ પણ જવાબદારી આરોગ્ય વિભાગની જ ઊભી થાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગના નિયમો, સરકારના કાયદાઓ, પોલીસના ચેકિંગ આ બધું જ વાળી ચોળીને કચરા પેટીમાં નાખતા આ મેડિકલ ધારકો બેફામ બન્યા છે. આપણે અપેક્ષા જ રાખી શકીએ છીએ અને આશા જ એ રાખી શકીએ છીએ અને આનાથી વિશેષ આપણે મંત્રાલય અથવા તો અધિકારીઓ પાસે કશું નથી રાખતા. સામાન્ય વ્યક્તિ હોય તોય પણ ભલે અને એક ન્યૂઝ ચેનલ તરીકે ગુજરાત ફર્સ્ટે અહેવાલ બતાવ્યો તોય પણ ભલે કે આશા, સાહેબ અમને આશા છે, સાહેબ અમને અપેક્ષા છે કે અમારો જે અહેવાલ છે એ અહેવાલ ગયા પછી અમે એવી અપેક્ષા અને આશા રાખીએ છીએ કે ક્યાંક તમારા કાન ખુલે અને આંખોથી તમે જોઈ શકો, કારણ કે હવે તો ન્યાયની મૂર્તિ છે એના પણ આંખ ઉપરથી પટ્ટા છે એ લઈ લેવામાં આવ્યા છે. તો સાહેબ તમારી આંખ સામેથી પણ આ પટ્ટા છે એ દૂર કરવાના અમે પ્રયત્નો કર્યા છે. તમારા કાને વાત સંભળાય એ માટેના અમારા પ્રયત્નો છે અને અપેક્ષા રાખીએ કે સાહેબ આ જે મેડિકલ ધારકો છે કે જે ડોક્ટરની ચિઠ્ઠી વગર બેફામ રીતે કફ સિરપનું જે રીતે વેચાણ કરી રહ્યા છે ને વાત છાની નથી. બાવળા બગોદરાવાળા હાઈવે ઉપર જ્યાં કોમર્શિયલ એકમો આવેલા છે ત્યાં આગળ રોજ સાંજ પડે આ જ સિરપોનું સેવન કરી અને યુવાનો છે નશાના રવાડે ચડ્યા છે. અત્યારે જ્યારે આપણે અહેવાલ બતાવી રહ્યા છે તો વલસાડથી એક દર્શક છે, એમનો મારા ફોનની અંદર મેસેજ આવ્યો કે વલસાડમાં પણ બેફામ રીતે યુવાનો આ સિરપનું સેવન કરી રહ્યા છે અને નશો કરી રહ્યા છે. અને એ પછી વટવા હોય, બીબી તળાવ પાસે જે મેડિકલો છે ત્યાં આગળ પણ આ કફ સિરપનું વેચાણ માત્ર ને માત્ર વિકાસ નશા માટે થઈ રહ્યું છે, એટલે કે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે. એક બાજુ દારૂનો મુદ્દો ને એનાથી પણ સવિશેષ અને ખૂબ મહત્વનો મુદ્દો, કારણ કે આ તો સીધી દવા છે ને સીધી અસર કરતી વસ્તુ છે અને એટલા માટે દારૂ કરતાં પણ આ મુદ્દો સૌથી વધારે મહત્વનો બની જાય છે કે જો સાહેબ તમે આ બંધ નથી કરાવી શકતા, જે નિયમો છે એનું પાલન નથી કરાવી શકતા, તો પછી યુવાધનને બરબાદ થતું પણ કોઈ રોકી શકે તેમ નથી. વિકાસ બિલકુલ આભાર ઉમંગ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. હવે જોઈએ કે ક્યારે આમાં કાર્યવાહી થાય છે. આ સાથે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સિરપ કાંડને લઈ હવે વધુ એક સમાચાર. ગુજરાત ફર્સ્ટના સ્ટિંગ ઓપરેશન બાદ હવે છેક ગાંધીનગર સુધી પણ વિભાગ દોડતો થયો. ગુજરાત ફર્સ્ટના ઓપરેશનના છેક પાટનગર સુધી પડઘા પડ્યા છે અને પ્રવક્તા મંત્રીએ પ્રતિક્રિયા આપ્યા બાદ હવે આરોગ્ય મંત્રી પણ લાઈવ આવ્યા. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ તપાસના આદેશ આપી દીધા. ગુજરાત ફર્સ્ટના સ્ટિંગ ઓપરેશન બાદ પ્રફુલભાઈ પાનસેરિયાએ કહ્યું કે આજે જ હું આરોગ્ય સચિવ સાથે ચર્ચા કરવાનો છું. આરોગ્ય સચિવ સાથે ચર્ચા કર્યા બાદ સમગ્ર મામલાની તપાસ કરીશું. મેડિકલ સ્ટોર ધારકો સામે એક્શન લેવાશે. જે પણ આવા મેડિકલ સ્ટોર ધારકો છે જેમણે ડોક્ટરની ચિઠ્ઠી વગર કફ સિરપ વેચી છે એમની સામે એક્શન લેવાશે તેવું આશ્વાસન આપ્યું. તેમણે કહ્યું કે ડોક્ટરની પરવાનગી વગર દવાઓનું વેચાણ ન જ થઈ શકે. આવી દવા બાળકો માટે ખતરારૂપ બની શકે છે તેવું આરોગ્ય મંત્રી પણ પોતે કહી રહ્યા છે. જો કે હવે એમણે જે આશ્વાસન આપ્યું છે અમે વિશ્વાસ કરીએ છીએ કે કાર્યવાહી થશે. શું કહેવામાં આવ્યું આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તરફથી એ પણ સાંભળ્યું. રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર કફ સિરપના કારણે બાળકોના દુઃખદ મૃત્યુ થયા અને ત્યારબાદ રાજ્ય સરકારે પણ આ પ્રકારની કફ સિરપનું વેચાણ ગુજરાતમાં તો નથી થતું તેની ચકાસણી કરી હતી. પરંતુ ત્યારબાદ ગુજરાત ફર્સ્ટની ટીમે આ શેડ્યુલ H1 અને G હેઠળ આવતી એ કફ સિરપો કે જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર, રજા ચિઠ્ઠી વગર વેચાણ ન થઈ શકે તેવો નિયમ છે, છતાં પણ રાજ્યના અલગ અલગ મેડિકલ સ્ટોરની અંદર, અમદાવાદના અલગ અલગ મેડિકલ સ્ટોરની અંદર કોઈ પણ પ્રકારની ડોક્ટરની પરવાનગી વગર ધલરડાથી આ તમામ દવાઓ જે છે, કફ સિરપ જે છે તેનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાત ફર્સ્ટે આ બાબત જે છે તે ઉજાગર કરી છે અને આ જ મુદ્દાને લઈને આપણી સાથે વાત કરવા માટે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા છે. પ્રફુલભાઈ, ગુજરાત ફર્સ્ટનો આપે અહેવાલ જોયો, ખાસ જે પ્રકારની રાજસ્થાન મધ્યપ્રદેશમાં ઘટના બની હતી ત્યારબાદ ચોંકાવી દે અને અચરજ પ્રમાણે તે પ્રકારનો અહેવાલ છે, કારણ કે કોઈ પૂછવામાં નથી આવતું તમારી પાસે દવાની ડોક્ટરની ચિઠ્ઠી છે કે નહીં. જે સમયે રાજસ્થાન મધ્યપ્રદેશમાં આવી ઘટનાઓ ઘટી હતી ત્યારે પણ એની રાજ્ય સરકારે ખૂબ જ ગંભીરતા લઈને અમે અમારા સચિવ સાથે મિટિંગ કરીને આ પ્રકારની દવાઓ શેડ્યુલ H1 અને G આ પ્રકારની દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપી જ ન શકાય. પરંતુ
હજી આપના માધ્યમ દ્વારા અને અમને જાણવા મળ્યું છે કે આ રીતની બહુ મોટા પાયે મેડિકલવાળા ડૉક્ટરની પરવાનગી વગર આ વેચી રહ્યા છે અને ફરી વખત જ અમે આજે જ સચિવ સાથેની ચર્ચા કરી અને એમને આ પ્રકારની એક ગંભીર બાબત છે જે બાળકો જો કદાચ લે તો મોટી દુર્ઘટના ઘટવાની પૂરી સંભાવના હોય છે. તો આ માટે અમે ચોક્કસ પ્રકારે આ ગંભીરતા લઈ આજે જ હું સૂચના આપું છું અને એના ગયા વખતે જે રીતે મેડિકલ સુધી એનો પ્લાનિંગ થઈ અને આની એક ગાઈડલાઈન કરવામાં આવી હતી એને દોહરાવી અને કડક અમલીકરણ થાય એ માટે હું પ્રયાસ કરું છું. ગાઈડલાઈન અગાઉથી આપેલી છતાં પણ મેડિકલ સ્ટોરવાળા એની અમલવારી ન કરે તો કડક ક્યાં સુધીના પગલાં લઈ શકાય અથવા ચેતવણી આપી શકાય? જી, બધા જ નોર્મ્સ છે. હજી એકવાર વોર્નિંગ આપીએ પછી આપણે ચોક્કસ પ્રકારે પગલાં લઈશું. તપાસના આદેશ આપશો સાહેબ? આ પ્રકારની પ્રિસ્ક્રિપ્શન વગર જો મેડિકલ સ્ટોર હોય તો એની લાયસન્સ રદ થાય કે એની સામે કાર્યવાહી? બાળકના ઘટના આ રીતની મધ્યપ્રદેશને રાજસ્થાનમાં બની ચૂકી છે. તો એ સમયમાં આદરણીય ઋષિકેશભાઈ પટેલે ખૂબ ગંભીરતા લઈ અને આ બાબત એને ઉચ્ચ લેવલની મિટિંગ બોલાવી હતી અને આ પ્રકારની દવાઓનું કફ સિરપનું વેચાણ ન થાય એ બાબતે એમને ખૂબ ગંભીરતા લીધી હતી. શું આદેશ અને કયા પ્રકારની સાહેબ? કારણ કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હેઠળ આ સમગ્ર વિભાગ આવશે તો ભવિષ્યમાં કયા પ્રકારની ચકાસણી? ત્યારે જ અમે અમારા સચિવ જોડે આ બાબતની વાત કરી અને ચોક્કસ પ્રકારે એના એક્શન લેવાય એવા સૂચના આપું છું. તો રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા છે. ગુજરાત ફર્સ્ટનો આ અહેવાલ જે છે તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારની જો મેડિકલ સ્ટોર પર શિડ્યુલ હેઠળની જે દવાઓ છે, ખાસ કરી કફ સિરપ જે છે તેનું વેચાણ થતું હશે ડૉક્ટરની પરવાનગી વગર તો તેની સામે તપાસ થશે અને આ પ્રકારની મેડિકલ સ્ટોરો જો જાણવા મળશે તો તેની સામે કડક પગલાં લેવાશે તે પ્રકારનું તેમને આશ્વાસન આપ્યું છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. તો હવે ગાંધીનગરમાં પાટનગરમાં પણ આ પડઘા પડ્યા છે. પણ જે રીતના આરોગ્ય મંત્રીના શબ્દો છે એમણે કહ્યું કે અમે વોર્નિંગ આપીશું, તપાસ કરીશું. સાહેબ, વોર્નિંગ અને તપાસ સુધી સીમિત ન રહેતા, કારણ કે આ ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતભરમાં આવું ચાલતું જ હશે. અમને એનો પૂરેપૂરો વિશ્વાસ છે. તમે કાર્યવાહી કરો એ જ અમને આશા અપેક્ષા છે. ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, ઇમ્પેક્ટ તો આવી ગઈ છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરફથી પણ કહેવાયું, આરોગ્ય મંત્રીએ પોતે પણ કહ્યું કે આરોગ્ય સચિવ સાથે હું આજે બેઠક કરવાનો છું. શું લાગી રહ્યું છે હવે આ કેસમાં? આ મેડિકલ સ્ટોર ધારકોને ત્યાં તાળા લાગશે કે પછી ફક્ત તપાસ અને વોર્નિંગના નાટક થશે? વિકાસ, મારું તો એવું કહેવું છે કે આપણે તો માત્ર 8 દુકાનોમાં સ્ટિંગ ઓપરેશન કર્યું છે ને 8 જગ્યાએથી એક પ્લેનેટ હેલ્થ સિવાય પ્રહલાદનગરમાં આવેલી એ પ્લેનેટ હેલ્થની કે એમણે જેવું એમના સિસ્ટમની અંદર નાખ્યું અને માંગી લીધું સિસ્ટમે કે ભાઈ આ વિધાઉટ ડૉક્ટર્સ પ્રિસ્ક્રિપ્શન છે, આ શિડ્યુલવાળી દવા અમે ન આપી શકીએ. એ સિવાય અગાઉ જેમ વાત થઈ એમ કે જે સરપ્રાઇઝ ચેકિંગ થવું જોઈએ ન માત્ર 8 દુકાનો બધી જગ્યાએ મળે છે, એમાં કોઈ નવાઈ નથી. આ કદાચ મહિનોમાંથી અને અમદાવાદની ખાલી એપોલોની 100 યુનિટમાં ફર્યા હોત તો એ 100 યુનિટમાંથી દવાઓ મળી જાત. એ સિવાય મોટી જે મેડિકલો છે કે જ્યાં આગળ આ મળી શકે છે એમાં કોઈ નવાઈ નથી કે જાઓ 1-2 ધક્કા ખાઓ અથવા તો એમ કહી દો કે સાહેબ આપો ને યાર, શું લેવા મગજ મારે, ડૉક્ટર પાસે ક્યાં 500-1000 રૂપિયા આપો, એટલું કોને છતાં બી જો એ મેડિકલવાળો તમને દવા આપી દેશે, આમાં કોઈ નવાઈ નથી. એટલે સાહેબ અપેક્ષા એ છે કે માત્ર 8 મેડિકલ ઉપર તમે તમારી લાખ કરો, બાજ નજર રાખો કે તમારી જે આંખ બતાવી હોય બતાવજો, પણ સાથે એ પણ અપેક્ષા છે આરોગ્ય મંત્રી સાથે, આરોગ્ય સચિવ સાથે કે ગુજરાતભરમાં સમયાંતરે એ ડ્રાઈવ થવી અચૂક જરૂરી છે. એ તમે મહિને કરો, 15 દિવસે કરો, 20 દિવસે કરો કે 2 મહિને કરો. જો સાહેબ એક વખત આ ડ્રાઈવની પેટર્ન તમે શરૂ કરી દીધી તો આવનારા સમયમાં મેડિકલ સ્ટોર ધારક છે એના મનમાં બીક પેસશે અને પેસશે જ કે આજે નહીં તો કાલે મારો વારો આવશે. જો મેં ડૉક્ટરની ચિઠ્ઠી વગર આ સિરપ અથવા તો કોઈ પણ એ ટેબ્લેટ, કોઈ પણ એ દવા કે જે ડૉક્ટરની ચિઠ્ઠી વગર ન આપી શકાય એ આપી દીધી તો મારું શટર પડી અને ત્યાં તાળું વાગશે અને ત્યાં લાલ કલરનો સિક્કો વાગી જશે અને મારી દવાની દુકાન નહીં ખોલે. આ બીક જ્યાં સુધી સરકાર, આરોગ્ય મંત્રાલય કે આરોગ્ય વિભાગ નહીં બેસાડે
ત્યાં સુધી આમ રાજસ્થાન અને મધ્યપ્રદેશની ઘટના પછી મહિનો 1.5 મહિનો જે લગામ ખેંચીને રાખી હતી એ લગામ છૂટી ગઈ. પાછા ઘોડા છે તબેલાની બહાર કૂદી અને ભાગી ગયા છે. હવે તાળવા મારવા જશો તો ક્યાંક તકલીફ સાહેબ ઊભા થવાની, કારણ કે એક ઘોડો તમારે પાછો લાવવો પડશે ને પાછો તબેલામાં મૂકવો પડશે, એમાં વાર લાગી જશે. એટલા માટે જ સાહેબ તમારે એ અંકુશ રાખવા માટે એ ઘોડાને ખેંચીને રાખવા પડશે, અને એ ત્યારે જ બનશે કે તમે જ્યારે જે પણ નિયમો બનાવેલા છે એનું કડકાઈથી જો તમે પાલન નહીં કરાવો તો આ બંધ નથી થવાનું. આરોગ્ય મંત્રીએ જે નિવેદન આપ્યું, વોર્નિંગની વાત હોય કે પછી સચિવ સાથે વાત કરવાની વાત હોય, એ પછી જો 1-2 મહિના પૂરતું બંધ થાય તો હું એમ માનું છું કે આ કરેલું ગુજરાત ફર્સ્ટનું સ્ટિંગ ઓપરેશન એ એળે જશે વિકાસ. કારણ એટલું જ કે સાહેબ અમે બતાવી દીધું ને તમે કરી લીધું, બાકી જે છે તે ફરીથી તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ. ઈચ્છા હું તો એમ રાખું છું સાહેબ 1 મહિના પછી કે 6 મહિના પછી મને જ્યારે ઈચ્છા થઈ અથવા તો ગુજરાત ફર્સ્ટને જ્યારે ઈચ્છા થઈ અને ફરીથી જો સ્ટિંગ ઓપરેશનમાં આ જ લાલિયાવાડી સામે આવી તો પછી આરોગ્ય મંત્રી અથવા તો આરોગ્ય મંત્રાલય અથવા તો આરોગ્ય અધિકારીઓ એ પોતે પોતાનું શું નિવેદન આપશે, શું એ એવી બાહેધરી આપી શકે ખરા કે આજ પછી કોઈ પણ મેડિકલ ધારકો વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન છે એ સિરપ અથવા તો કોઈ પણ ટેબ્લેટ નહીં વેચે, અને એ જ્યારે અમલ થશે ત્યારે એવું મનાય કે ગુજરાત ફર્સ્ટનું કરેલું સ્ટિંગ ઓપરેશન એ ખરા અર્થમાં વિકાસ સફળ થયું છે. અને તો ઉમંગ જ્યાં સુધી સફળ નહીં થાય, જ્યાં સુધી એક એમની સામે કાર્યવાહી નહીં થાય, આપણે બતાવતા જઈશું. પણ હવે જવાબદારી સીધી આરોગ્ય મંત્રીની, આરોગ્ય વિભાગની એટલા માટે બને છે કારણ કે આ તમામ નિયમો તમે બનાવેલા છે, એડવાઇઝરી તમે બનાવેલી છે, એનું જો પાલન ન થતું હોય તો જવાબદાર અધિકારીઓને તમે શોધો, એમની સામે કાર્યવાહી કરો અને એક દાખલારૂપી કાર્યવાહી થાય કે એવો ફફડાટ બેસે કે જો હવે ડોક્ટરની ચિઠ્ઠી વગર, જો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જો કફ સિરપ વેચી તો ભાઈ લાયસન્સ ગયું ને એવી રીતે લાયસન્સ જશે કે બીજી વાર તમે એક ગોળી પણ ના વેચી શકો. એવી દાખલારૂપી કાર્યવાહી થાય તો જ આ લોકો ફફડશે. અને જે એક નેક્સસ ચાલી રહ્યું છે, હું કહું છું ને કે એક ફાર્મસી કાઉન્સિલ અને આવા ફૂડ અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર, એ નેક્સસ જો તોડીએ તો જ આનો તોડ આવશે, બાકી તો આ બધું ચાલતું જ રહેવાનું. એટલે હવે જવાબદારી સીધી આરોગ્ય મંત્રી, આરોગ્ય વિભાગની બની જાય છે. એમણે કામ કરવાનું છે, એ નહીં કરે આપણે અહેવાલ તો બતાવતા રહીશું, પરંતુ અત્યારે જે બતાવ્યું છે અહેવાલ એના પર એમણે કામ તો લેવું જ પડશે. બિલકુલ, અને કામ લીધા વગર છૂટકો નથી. હમણાં જ આપણી સાથે જસવંતભાઈ પટેલ જોડાયેલા હતા, એમણે એક વાત એ સ્વીકારી વિકાસ કે વિભાગની અંદર જે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર છે એમની સંખ્યા ઓછી છે. કોઈ પણ વિભાગમાં આપણે કોઈ પણ એવો લૂફોલ ગોતી આવીએ અથવા તો આપણે તો ચોથો સ્તંભ કહેવાઈએ છીએ, ને એના જ આધારે જનતાની જાગૃતિ માટે, જનતાના સ્વાસ્થ્ય માટે, જનતાના આરોગ્ય માટે અથવા તો જનતાની અનુકૂળતા અને એમની સમસ્યાઓમાંથી એમને મુક્તિ મળે એ માટે આપણે આપણા અહેવાલો છે બતાવતા રહીએ છીએ, સરકાર સુધી પહોંચાડતા રહીએ છીએ, અને આપણે એક બ્રિજ છીએ, જનતા અને સરકાર વચ્ચેનું એક માધ્યમ બનીએ છીએ. પણ એ માધ્યમ અને ત્યારે જ જ્યારે જસવંત પટેલ એવું કહી રહ્યા છે કે ભાઈ જે ઇન્સ્પેક્ટર છે એમની સંખ્યા ઓછી છે, કોઈ પણ વિભાગના આપણે આવા લૂફોલ લઈ આવે તો છેલ્લે એ જ વાત આગળ ધરવામાં આવે છે કે અમારી પાસે અથવા તો આટલા અધિકારીઓ છે, આ આટલું છે ને આ આટલું છે, એમાં આટલું જ થઈ શકે. તો એ વાંક જનતાનો નથી, એ વાંક ભરતી પ્રક્રિયાનો છે. જ્યારે ભરતી પ્રક્રિયા અથવા તો પ્રમોશન પ્રક્રિયા નથી થતી, પ્રમોશન થાય તો પાછળની જગ્યાઓ ખાલી નથી થતી, ત્યારે જગ્યાઓ નથી ભરાતી, ને એના કારણે જ માનો કે આપણે આપણા ઘાટલોડિયા વિસ્તારની જ વાત કરીએ તો એક વિસ્તારની અંદર આપણે માનીએ કે 5000 લોકો રહે છે, તો એમાં આ 5000 વસ્તી ધરાવતા વિસ્તારની અંદર લગભગ 50થી વધારે તો મેડિકલ સ્ટોર ધારકો હશે. જો એક વિસ્તારની અંદર 50 મેડિકલ હોય તો અમદાવાદ આવડું મોટું છે, એમાં એક એપોલો જેવી ચેઇન મેડિકલ ફાર્માસ્યુટિકલ કંપની જે ચાલે છે એના 100 કરતાં વધારે યુનિટ છે. એ જ રીતે બિલકુલ ઉમંગ આપને અટકાવ માંગી છે. અત્યારે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે, એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, એના પર નજર કરી લઈએ. ગુજરાત ફર્સ્ટના ઓપરેશનનો પાટનગરમાં વધુ એક પડઘો સંભળાયો છે. આરોગ્ય વિભાગના સચિવે પણ આ બાબતે પ્રતિક્રિયા આપી. તમે જુઓ કે પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી, પછી આરોગ્ય મંત્રી, અને હવે આરોગ્ય વિભાગના સચિવે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમે તપાસના આદેશ આપ્યો છે. આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજય ત્રિવેદીએ પણ કડક પગલાં લેવાની ખાતરી આપી. ગુજરાત ફર્સ્ટ મેડિકલ સ્ટોરના નામ આપશે ત્યાં પગલાં લેવામાં આવશે તેવી ખાતરી તેમના તરફથી આપવામાં આવી છે. પ્રતિબંધિત અને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન માગી લે તે પ્રકારની જે કફ સિરપો છે જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોર ધારકો વેચી નથી શકતા, પરંતુ ગુજરાત ફર્સ્ટના સ્ટિંગ ઓપરેશનમાં આ પ્રકારની કફ સિરપો
વેચાઈ રહી છે કોઈ પણ ડૉક્ટરની રજા ચિઠ્ઠી વગર. આપણી સાથે રાજ્યના આરોગ્ય વિભાગના વડા ધનંજય ત્રિવેદી સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, ગુજરાત ફર્સ્ટનું આ સ્ટિંગ ઓપરેશન છે જેમાં કફ સિરપો આ પ્રકારની શેડ્યુલ હેઠળની કે જે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન વગર ન આપી શકાય છતાં મેડિકલ સ્ટોરના વિક્રેતાઓ છે તેનું વેચાણ કરી રહ્યા છે. આ બાબત તમારા ધ્યાને છે અને નથી તો શું પગલાં લેશો? શેડ્યુલ એચ ડ્રગ કોઈપણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ન વેચી શકાય. આપ આ બાબત ચોક્કસ મેડિકલ સ્ટોર વિશે અમારે ધ્યાને મૂકો છો એને અમે ચોક્કસ એ લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીશું. એને જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જે ઘટના બની હતી આ જ પ્રકારની કફ સિરપની વાત હતી, આ કેટલું ખતરનાક નીવડી શકે આ પ્રકારની શેડ્યુલ હેઠળની કફ સિરપ જો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ બાળકને આપવામાં આવે? જો મધ્યપ્રદેશની ઘટના અને આ ઘટના બંને વચ્ચે ઇલીગલ છે એ બરાબર છે, પણ બંનેમાં મોટી તફાવત છે. મધ્યપ્રદેશના કિસ્સામાં જેને સોલ્વેન્ટ તરીકે મિક્સ ના કરવું જોઈએ એ પ્રકારની દવા એની અંદર મળવામાં આવેલી હતી અને જેના વિકલ્પે દવા મળાવી હતી એની તુલનામાં એનું પ્રમાણ પણ લગભગ 500 ગણું હતું. એને જે શેડ્યુલ એચ નીચે જે ડ્રગ આપવામાં આવે છે એ સેવન માટે યોગ્ય હોય છે, પરંતુ એની જે આડઅસર ઉંમર પ્રમાણે કેટલો ડોઝ આપવો જોઈએ કેમ કે એને અસરકારકતાની સાથે સાથે બીજા સાઇડ ઇફેક્ટ પણ હોય એ ધ્યાને લઈને ડૉક્ટરે નિર્ણય કરવાનો હોય. એટલે આ કિસ્સામાં એક વહીવટી અનિયમિતતા છે. કોઈપણ કિસ્સામાં શેડ્યુલ એચ ડ્રગ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપે એ બિલકુલ ન ચલાવી લેવાય અને અમે કડક કાર્યવાહી કરશું. સાહેબ, મેડિકલ સ્ટોર આ પ્રકારનું કરતું હોય તો શું પગલાં લેવાય અથવા તો શું આપની જે FDCA એની અંદર જે ડ્રગ કંટ્રોલ એક્ટ છે એની જોગવાઈ મુજબ કાર્યવાહી કરશે. શું સાહેબ આ પ્રકારની જે મેડિકલ સ્ટોર છે એને શું આદેશ આપશો કે શું પગલાં ભવિષ્યમાં લે? નહીં, બિલકુલ નહીં. એને કોઈ પણ મેડિકલ સ્ટોર આ પ્રકારે ન કરી શકે. જે શેડ્યુલ એચ મુજબની ડ્રગ્સ છે એ મેડિકલ પ્રેક્ટિશનર છે, ક્વોલિફાઈડ ડૉક્ટર છે એના પ્રિસ્ક્રિપ્શન ઉપર જ અપાય એને. અને આ પ્રકારની કોઈ પણ કરતો હશે અમે બિલકુલ કડક કાર્યવાહી કરશું ડ્રગ કંટ્રોલ એક્ટની જોગવાઈ મુજબ. થેન્ક યુ સો મચ સર. આરોગ્ય વિભાગના વડા ધનંજય ત્રિવેદી કહી રહ્યા છે કે આ પ્રકારની જો એક્ટિવિટી થતી હશે, આ પ્રકારની જો પ્રેક્ટિસ મેડિકલ સ્ટોર ધારકો કરતા હશે તો તેમની સામે કડક પગલાં લેવાશે. ગુજરાત ફર્સ્ટની આ મુહિમ છે જેમાં આરોગ્ય મંત્રી બાદ હવે આરોગ્ય વિભાગના વડા ધનંજય ત્રિવેદીએ પણ આ ઘટનાક્રમની નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. તો આ સાથે જ કિલર સિરપનો જે આખો કાળો કારોબાર બતાવ્યો, પરંતુ તમારે બે તસવીર પણ જોવી જરૂરી છે. અમદાવાદ શહેરની છે. પહેલી તસવીર એક એવી છે કે જેમાં જ્યારે અમારા સંવાદદાતા પહોંચ્યા તો પ્રિસ્ક્રિપ્શન વગર સિરપની દવા કેવી રીતે વેચી દેવામાં આવે છે તેનું પ્રમાણ ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયું. જ્યારે બીજી બાજુ એ જ અમદાવાદ, જો કે એ જ વ્યવસાય સાથે સંકળાયેલ પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ પ્લેનેટ હેલ્થ મેડિકલ સ્ટોરના સંચાલકો જેમણે નિયમોનું પાલન કર્યું અને પ્રમાણિકતા દાખવી છે. આવી જ પ્રમાણિકતાની આશા અમે ગુજરાતના દરેકે દરેક મેડિકલ સ્ટોર પાસેથી રાખીએ છીએ. અમારો ઉદ્દેશ્ય હેતુ એટલો જ હતો કે લોકોનું જીવન ન જોખમાય, લોકોને ગંભીર બીમારી ન થાય, યુવાધન નશામાં ધકેલાઈ રહ્યું છે ન થાય, અને સાથે સાથે જે આ કાળો કારોબાર ચાલી રહ્યું છે એ અટકે. અને તમે જુઓ, ગુજરાત ફર્સ્ટ જ્યારે અહેવાલ દર્શાવે છે, ડંકાની ચોટ પણ દર્શાવે છે અને એની ઇમ્પેક્ટ પણ આવે છે. તમે જોયું જેવો અહીંયા અમદાવાદથી અહેવાલ દર્શાવવાની શરૂઆત થઈ, ગાંધીનગરમાંથી પ્રતિક્રિયા આવવા લાગી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી પણ બોલ્યા, આરોગ્ય મંત્રી પણ બોલ્યા અને આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બોલ્યા. એમણે કહ્યું કે લિસ્ટ આપો, અમે મેડિકલ સ્ટોર સામે એ ધારકો સામે કાર્યવાહી કરીશું. જોવાનું રહેશે હવે કેવી કાર્યવાહી થશે અને આવનારા સમયમાં આવા જ અવનવા ખુલાસા, આવા જ કિસ્સા જનહિતમાં ગુજરાત ફર્સ્ટ ઉઠાવતું રહેશે. નમસ્કાર.